આભાર પ્રતિભા. નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું ઈશુદાન ગઢવી. ગણતરીના જ કલાકોમાં આપણે વર્ષ 2020 ને અલવિદા કહેવા જઈ રહ્યા છીએ. વર્ષ 2020માં આખું વિશ્વ સંકટ અને મહામારીથી ઘેરાયેલું રહ્યું, પરંતુ હવે આવનારું વર્ષ આપણા માટે નવી આશાનો કિરણ લઈને આવે તેવી આપણે સૌ આશા રાખીએ. જોકે આવનારા વર્ષમાં પણ દેશ સામે પડકારો તો રહેવાના જ છે. પછી તે કોરોનાની મહામારી હોય, અર્થતંત્રમાં સુધારાની વાત હોય, રોજગાર કે ખેડૂતોના પ્રશ્નોની વાત હોય કે દેશની આંતરિક સુરક્ષાનો મુદ્દો હોય, આ તમામ મુદ્દાઓ દેશ માટે પડકારરૂપ બની રહેવાના છે. પરંતુ હવે જોવાનું એ છે કે આપણે આ પડકારોને કેવી રીતે ઝીલીએ છીએ, અને આ જ તમામ બાબત પર છે આજનું મહામંથન મારી. તો મિત્રો, વીટીવીની સામે તમે ગોઠવાઈ ગયા છો. આજે આપણે 2020 ને બાય બાય કહેવાના છીએ અને 2021 ને વેલકમ કરવાના છીએ, એટલે કે આવકાર આપવાના છીએ. આપણે ત્યાં ભાગ્યશાળી છીએ, બે વખત નવું વર્ષ આવે, એક વિક્રમ સંવતનું અને એક અંગ્રેજી કેલેન્ડર મુજબ. આ નવું વર્ષ પણ શું કામ? કારણ કે વર્ષ બદલાય છે ત્યારે આપણી તિથિ બદલાય છે. સમજ્યા ને? ભગવાન રામની જે વાત છે એ તિથિ બદલાવાની વાત છે. અને હવે એટલે આપણે એ બાબતે લકી છીએ. પણ આ વર્ષ સાહેબ ઘણાને બહુ ભારે પડી ગયું. કેટલાકને ફળ્યું હશે, મારા જેવાને, એ વાત અલગ છે. હું તો હંમેશા પરમાર્થનું કામ કરું એટલે દુઃખ નામની ભગવાને ખબર નહીં ચીજ આપી જ નથી સાહેબ. બહુ અંગત રીતે કહું. મોજે દરિયા 24 કલાક, આઠો પોર અમલ. એટલે આનંદ મને, મેં તો એમાં પણ પોઝિટિવિટી શોધી હતી. લોકડાઉન હતું તો એવું થયું કે થોડુંક શાંતિ છે, ધ્યાન કરો. હમણાં જ બાબા સ્વામી શિવકૃપાનંદ સ્વામીએ 8 દિવસ શિબિર કરી, ધ્યાન શિબિરની. મજા પડે. એટલે કહેવાનો ભાવાર્થી છે. પણ ઘણા લોકો માટે કષ્ટદાયક રહ્યું હશે. ઘણાએ પોતાના સ્વજનો ગુમાવ્યા હશે, ઘણાએ આપણા પોતાના મિત્રો ગુમાવ્યા હશે, ઘણાએ નોકરીઓ ગુમાવી હશે, ઘણાએ મજૂરોએ પેન્ડલ સુધી હજારો કિલોમીટર, સેંકડો કિલોમીટર સુધી ચાલીને જવું પડ્યું હશે. બધું કપરું કાળ 2020 બધાને યાદ રહેશે. આમ પર્સનલ પડે દુઃખી ન હોઈએ, પણ ભારત, આપણું ગુજરાત, આપણા ગુજરાતના નાગરિકો દુઃખી તો અમે દુઃખી સાહેબ. એ વાતે પીડા થાય. એટલે હંમેશા એક એવી સ્થિતિ આવે કે જેમાં તમારે મારે હંમેશા હસતો ચહેરો રાખવાનો હોય છે. કેટલાક પ્રકારના પડકારો પણ રહ્યા. ચીન સામે વિવાદ, અર્થતંત્રમાં સુધાર, કોરોના સામે નક્કર સુરક્ષા, રોજગાર સામે મોરચો, ખેતી ખેડૂતની સ્થિતિમાં સુધાર, શિક્ષણની ગાડી વાટે ચડાવી, દેશમાં વધતી મોંઘવારી, ખેડૂતો બેઠા છે. આ બધા પડકારો પણ છે. સાથે સાથે મને એક બહેને આજે વિડીયો વાયરલ થયો, એટલે એની પંક્તિ, કવિતાનો વિડીયો, એટલે મને ગમી ગઈ કવિતા, એટલે ટપકાવી લીધી એ બેન. એટલે શરૂઆતમાં ઘણા બધા ફિલ્મો જોતા હતા વડીલો, પ્રશાંતભાઈ, એટલે ફિલ્મો જુએ ને, એટલે પછી ત્યારે તો બહુ ઓછી ફિલ્મો જુએ, હિન્દી ફિલ્મો જુએ, એટલે ફિલ્મો જોઈને આવે એમ. એટલે કોણ હતા એમ? તો કે હેમા માલિની બેન હતા, મધુબાલા બેન હતા. એટલે કે પછી બધામાં બેન કેમ લગાડો છે એમ? તો કે આપણે ક્યાં માગા નાખવાના છે, આપણે શાંતિથી સારું જ બોલીએ, શુભ બોલીએ. એટલે મને પણ આ બેને એક પંક્તિ, વિડીયો વાયરલ થયો, પણ એમાં પંક્તિ બહુ અદભુત હતી, એટલે મેં ટપકાવી લીધી છે. गुजरते साल के साथ थोड़ा सा मैं भी गुजरा हूं, बिखर के टुकड़ा सा हुआ, अब नया सा निखरा हूं. मैंने दूरी अपने अपनों से बनाई, मैंने दूरी अपने अपनों से बनाई है, ना छूने की उन्हें कसम सी खाई है. તમે વિચાર કરો, આ કોરોના કાળમાં
પોતે પોતાના દૂર કર્યા, એમ કે ભાઈ આપણે ગળે મળીએ એટલે એમ થાય પ્રેમ વધે, આમાં કે ભાઈ હટીનો જોયું ને આ વર્ષ તમને આખું ઉલટાવી નાખી સિસ્ટમ। वीडियो कॉल से चलती है सांसें मेरी, इस बार फोन की स्क्रीन पर मैंने दिवाली मनाई है, गुजरते साल थोड़ा सा मैं भी गुजरा हूं, बिखर के टुकड़ा सा हुआ, अब नया सा निखरा हूं। 4x4 के कमरे में हंसी और आंसू दोनों बसाए, કારણ કે બીજો લોકડાઉનમાં એવો ભરાયો હોય ને એમાં કોરોના થઈ ગયો એ તો ક્યાંય જોઈ ન શકે, એમ તડોમાંથી જુએ એમ બધું બરોબર છે કે નહીં એમ, એટલે એ બધું સૃષ્ટિ બરોબર છે, તું બરોબર થઈ જા। એટલે ईएमआई की गिनती में मैंने महीने बिताए साहब, हफ्ताना જે વચ્ચે જે डामाडोल स्थिति थी थी, जन्मदिन और एनिवर्सरी का तो पता ही नहीं चला, बर्तन झाड़ू और कपड़े खुद धोकर सुखाए हैं। બહુ મજાની વાત છે, ઘણા લોકો કપડા ધોતા શીખી ગયા બોલો, અને જિંદગીમાં પત્નીની સેવા નહોતી કરીને એ લોકો રસોઈ બનાવતા सीखी ગયા। हाँ, खर्चों पर लगाम लगाते कुछ सपनों को भी गले दबाए हैं, क्योंकि गुजरते साल के साथ थोड़ा सा मैं भी गुजरा हूं, बिखर के टुकड़ा सा हुआ, अब नया सा निखरा हूं। वर्क फ्रॉम होम और वर्क फॉर होम में जरा उलझा सा गया हूं, वैक्सीन कोई आएगा आजकल सुनता रहता हूं। जो बहुत अद्भुत मैंने आ पंक्ति रची है। कैलेंडर बदलने की बारी अब अपनी आई है, कैलेंडर तो बदलीશું આપણે, कैलेंडर बदलने की बारी अब अपनी आई है, તારીખ ભલે ही बदले तकलीफ बहुत भारी है। આ વેક્સિન ના હજી ક્યાં ઠેકાણા પડે છે, અને એ પછી સાઈડ ઇફેક્ટ નહીં કરે ને આ અંતર બધું એ જોવાનું છે, ખેડૂતો આંદોલન ચાલુ છે, એટલે આ બહુ અદ્ભુત। હવે છેલ્લી પંક્તિ છે, વેન્ટિલેટર पे है आशाएं मेरी। આહા, તમે જુઓ શબ્દો ઉપર ગौर करो मित्रों कि वेंटिलेटर पे है आशा है मेरी, पर हौसलों की उड़ान अब भी जारी है, चेहरे पर मास्क, हाथों में सैनिटाइजर, अपनी पूरी तैयारी है। क्या बात है, क्योंकि गुजरते साल के साथ थोड़ा सा मैं भी गुजरा हूं, बिखर के टुकड़ा सा हुआ, अब नया सा निखरा हूं। साहब આપણે પણ પથ્થર જેવા થયા, પરિસ્થિતિઓની સામે કઈ રીતે લડી શકાય, ઈએમઆઈ ભર્યા વગર પણ કઈ રીતે જીવી શકાય, અને રસોઈ બનાવતા શીખીને પણ એમ થાય કે ભાઈ કોઈ દિવસ રોટલી આપણે નથી બનાવી, પણ સાહેબ ખીચડા હોતે શીખી ગયા। આ કોરોનાએ ગિફ્ટ આપી સાહેબ, નાની સોની વાત નથી। એટલે માણસોએ પોતે સ્વયંભૂ જીવતા શીખ્યા છે, પણ એની સાથે કેટલાક પડકારો પણ છે, એની સાથે તમારે મારે સંકલ્પો પણ લેવાના છે સારાઓ। હા, ઘણા લોકો એમ કે ખારું ખાતું ખાલી થઈ ગયું બૂચ મારવું પડશે, એટલે એવા સંકલ્પ ન લેતા, એટલે મહેરબાની કરીને સારા સંકલ્પ લેજો, સંકલ્પ અમે સારા લેવાય। એક સમય હતો જયારે યુદ્ધ થતા ને ત્યારે શમશાનમાં જે અંતિમ સંસ્કાર કરતા, હવે તો હું આ યુદ્ધ બીજો ન લડું ત્યાં સુધી આ ખાઈશ નહીં, એટલે એવું હમણાં ન કરતા। જિંદગી જીવવાની મજા છે સાહેબ, એટલી આનંદથી તમે કોઈને નડો નહીં અને તમને કોઈ નડે નહીં, આનાથી મોટું કોઈ આ જિંદગીમાં સુખ જ નથી સાહેબ। મજા કરો, જિંદગી જીવવાની સમય જો તમે જુઓ બહેનોને એક સમય હતો પ્રશાંતભાઈ, ઘંટીડા ઉપર બહેનો એ દળતી હતી, પાણી ઉલેચવું પડતું હતું, કપડા, હવે તો વોશિંગ મશીન, ઘંટી, બધું એવરીથિંગ, એમ બહેનોને મજા છે એમ ભાઈઓને મજા છે। થોડુંક કચકચ થાય એ સ્વભાવ પ્રમાણે જ્યાં અર્થિંગ અડતા હોય ત્યાં, પણ આમ મજા છે, તો એની ખૂબ મજા છે જિંદગી જીવવાની મિત્રો। માત્ર ને માત્ર આપણે સારા કામ કરીએ, સારા કર્મ કરીએ, સારા સંકલ્પ લઈએ, કોઈ વૃક્ષ વાવવાનો, કોઈ શિક્ષણમાં સુધારવાનો, કોઈ તાલુકા સરપંચ હોય તો એવો સંકલ્પ લે કે મારા ગામને મારે વૃક્ષથી સુશોભિત કરવું છે, ભ્રષ્ટાચાર મુક્ત બનાવવો છે, રોડ રસ્તા ગટર વટર એ સરપંચ લઈ શકે, તલાટીઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, રાજ્યના મુખ્યમંત્રી સંકલ્પ લઈ શકે, મંત્રીઓ લઈ શકે કે આવનારા 2021માં મારો એક પણ મારા વિભાગમાં કોઈ કચાશ ગુંજાઈશ હું નહીં છોડીશ, લોકોના પ્રશ્નો સોલ્વ કરીશ। પ્રધાનમંત્રી લઈ શકે, દિલ્હીમાં આ બધા લઈ શકે, લેવા હોય તો। હા, એ પાછા આમાં પાછા મરજિયાત છે, એમાં કોઈ તમે એમ થોપી ન શકો। એટલે આવું બધું લેજો, તમે લેજો, હું લઈશ, મજા આવશે બધાને। અને આ તમામ મુદ્દાને લઈને અત્યારે કેટલા જોડાયા છે? 4 મહાનુભાવો જોડાયા છે, અને બીજા 3 હજી પાઇપલાઇનમાં છે। ઘણા કેમ કે પ્રોજેક્ટ ક્યાં છે? તો પાઇપલાઇનમાં છે। હા હા હા, પ્રોજેક્ટ પાઇપલાઇન, જો માણસો પાઇપલાઇન ના ન હોય, આ બધા હમણાં મને મારવા દોડશે કે સુદાનભાઈ તમે અમને પાઇપલાઇનમાં, એટલે પણ જોડાય છે એમ। એટલે
શિવાનીબેન જોશી, અભિનેત્રી સોનકભાઈ વ્યાસ, પ્રશાંતભાઈ બારોટ અને રામેશ્વર બાબુ હરિયાણી 4 જોડાયા છે. કીર્તિદાન ગઢવી, ભૂમિ પંચાલ અને અરવિંદભાઈ વેગડા ભાઈ એ હમણાં જોડાશે. આ તમામ સાથે સાત મહાનુભાવો, તમે પણ બધાએ આજે આપણે સારી વાત, સારા સંકલ્પો, દુઃખ સુખની વાતો પણ આજે કરીશું અને એમાંથી પણ તમને કંઈક પ્રોત્સાહન રૂપ મળશે. સાહેબ લખી રાખજો. જ્યારે પરિસ્થિતિ આવે ને એની સામે લડતા શીખો, પરિસ્થિતિથી ભાગતા નહીં. શાસ્ત્રોમાં તમે જ્યારે ઊંડા ઉતરો ને તો ઘણા લોકો, હવે તો સારું છે ભગવાનની દયાથી કે ખેડૂતોના આ બધા કોઈ એવું ખરાબ વિચારતા નથી. નહીં તો માણસ શું કે પરિસ્થિતિ આવે ને એટલે આપઘાત કરી લે. હમણાં 2-4 જણા ઉપરથી ઠેકડા મારે. ભાઈ ઠેકડા તમે મારો, આપણું શાસ્ત્ર એવું કહે છે. આ વાત તમને ક્યાં ચોપડીમાં શાસ્ત્રોમાં આવશે, બાકી ભણવામાં નહીં આવે, કોઈ ટીવીમાં નહીં આવે. આત્મા છે ને એ અમર છે. તમે એમ કહેજો કે આ રામેશ્વર બાબુ કથા કરે, યશુદાનભાઈ તમે ક્યાં ચાલુ કરી? પણ આટલા માટે તમને બધી વાત તો મારે કેવી પડશે, તમને પ્રોત્સાહન મારે આપવું, તમને હોંસલો આપવું છે, હોંસલો બુલંદ કરવું છે. સાહેબ મહામંથન પતે પછી તમને એટલી હિંમત આવી જવી જોઈએ. તો આ નવા વર્ષમાં બધાને સમર્પિત કરું છું, ગુજરાતના એક નાગરિકને જે દેશ વિદેશમાં ગુજરાતમાં વસે છે ને. એટલે તમે વિચાર કરો, આત્મા અમર છે તો ખોડિયું બદલાય. તમને ક્યાંય ભગવાન ત્યાં રાખે છે? મારા ભાઈ, હા તું અહીંયા મારી બાજુમાં બેસ, એ બીજે મોકલશે. એના કરતા અહીંયા જિંદગીમાં મનુષ્ય અવતાર, ભલા માણસ વર્ષો યુગો પછી તમને મને મનુષ્ય અવતાર મળ્યો છે. ગયા અવતારમાં આપણે શું છીએ ખબર હતી? નથી. આવનારા જન્મમાં ખબર છે. તો અહીંયા જે સારું કરી લો ને, પછી તો અમે બળદ અને ભૂંડ આપણે બનવાનું જ છે. એટલે આ બધાની વાત છે. એટલા માટે હું કહું છું કે હોંસલો બુલંદ રાખો, કારણ કે તમારે ને મારે સાહેબ પરિસ્થિતિઓ સામે લડવું છે. ઘણાને મને ખબર છે વ્યાજે રૂપિયા લીધા હશે, ઘણાએ બેંકોના હપ્તા નહીં ભરાતા હોય. આ તો શું એમ નિરાશ થોડું થવાનું સાહેબ, ડબલ મહેનત કરવાની. એમાં છે શું, 2 વર્ષ ખેંચીશું તો પાછા ઉભા થઈ જશું. હા, અમિતાભ બચ્ચન પોતે પણ એક ટાઈમે વર્ષોથી છે, આમ તો આટલી ઇન્ડસ્ટ્રીઝમાં છે, પછી એમણે પોતાની કંપની કરીને એમાં પછી ઉડનછું થઈ ગયા હતા. એટલે ઉડનછું એટલે એમ ઉડનછું નહીં યાર, તમે યાર ગમે તેમ માની લો છો એટલે તૂટી જાય ને માણસ. આમ બોલો ને આપણે વેપારીઓ તૂટે એવી રીતની વાત છે, એમ ડૂબી જાય. પણ એમાંથી ઉભા થયા સાહેબ, વાત આ છે મારે. એટલે પ્રશાંતભાઈ તમારાથી શરૂઆત કરવી છે. આમ સફેદ વાળ જોઈએ ને એટલે આપણે એમ થાય વડીલોથી કરીએ, એટલે આ સફેદ પાછા શેમ્પૂથી આવતા હોય, આમ હોય નહીં પાછા. પણ વાત એ છે પ્રશાંતભાઈ કે ખરેખર આ 2020 તો આમ તો યાદ રહી જશે. આપણે કપરો કાળ, કોરોના, આપણે જેટલું આપણે પ્રેમ વધારવા માટે બધું કરતા હતા ને બધું ઊંધું થયું. એમ કે અડવાનું નહીં, મળવાનું નહીં, આ બધું શ્વાસ ને એ બધું થયું. પણ આવનારો વર્ષમાં સારા સંકલ્પ લઈએ ને સારી હિંમતથી આગળ વધીએ. આમ તો તમે શાસ્ત્રની વાત કરી અને આપણા ઋષિ મુનિઓ, આપણા ચિંતકો એ આપણને એક બહુ સરસ વાત કરી છે કે આપણું ધાર્યું થાય તો હરિ કૃપા, આપણું ધાર્યું ના થાય તો હરિ ઈચ્છા. વાહ! તો હરિ હંમેશા આપણી સાથે રાખવા, આપણું ધાર્યું થાય એવી આપણે અભિલાષા રાખીએ 2021માં. પણ 2020માં જે સંકટો આવ્યા એ હરિ ઈચ્છા, હરિ કૃપા થશે 2021માં એવી આપણે અભિલાષા રાખીએ. કારણ કે સુખ દુઃખ સમસ્યા ઇટ્સ અ પાર્ટ ઓફ લાઈફ. કહેવાય છે કે લાઈફ ઇઝ બંડલ ઓફ પ્રોબ્લેમ્સ. અને આપે જે કવિતાનો ઉલ્લેખ કર્યો કે આશાએ વેન્ટિલેટર પર હોંસલે બુલંદ થાય, તો મને પણ આપણા કવિશ્રી હર્ષ બ્રહ્મભટ્ટની આવી જ સ્પિરિટ વાળી એક વાત છે કે અમે રાખમાંથી બેઠા થવાના, અમે રાખમાંથી બેઠા થવાના, જલાવી દેશો તોય જીવી જવાના, ભલે ના સિંચો જળ તમે તે છતાંય અમે ભીત ફાડીને ઉગી જવાના. તો એ સ્પિરિટ, ભીત ફાડીને ઉગવાનું સ્પિરિટ આપણે જાળવ્યા અને જાળવ્યો છે. જે રીતે જોઈએ, જે સંકટ હતું એ પ્રમાણે લોકોએ ખૂબ એ સંયમ દાખવ્યો છે, એ સહન શક્તિ પણ બતાવી છે પોતાની સંઘર્ષ સામે લડવાની. અને આપણા જે વોરિયર્સ છે કોરોના સામે આપણા બધાનું રક્ષણ કરનારા, એ તબીબી ક્ષેત્રના હોય કે પોલીસ વિભાગના હોય કે અન્ય, એના માટે આગળ કવિ કહે છે કે ચાલો હાથ સોંપો
ડરો ના લગી રે. હમ. ચાલો હાથ સોંપો, ડરો ના લગી રે, તરી તો જવાના જ, અમે તારી પણ જવાના. આહ. તો આપણે બસ આ જ હકારાત્મકતા આપણે દાખવીએ અને માત્ર શબ્દો થકી નહીં, આપણા આચરણમાં પણ દાખવીએ તો જીવનમાં આવનારા કષ્ટો, સંકટો એની સામે આપણે એક સ્પિરિટ સાથે લડત માંડી શકીશું. અને આપે કહ્યું એમ આપણી હકારાત્મકતા અને આપણી શુભ ભાવનાઓ ચોક્કસ આપણને બળ આપશે અને આગામી વર્ષ 2021 એ સુકનવંતુ બને. બસ એ જ આપણે બિલકુલ બહુ જ સાચી વાત કરી પ્રસાદભાઈ. એક વાત કરી સહન શક્તિની, એટલે મને વચ્ચે પાછું વચ્ચે કંઈક ટપકડું આવી યાદ આવી જાય પાછા. એટલે શક્તિને સહન કરી લોકડાઉનમાં એ ભાઈઓને પણ સલામ. એ તો શક્તિનો આમ તાપ સહન ન થાય, પણ આમ ઓફિસે વયા જતા હોય એટલે ગાડી ચાલી જતી હોય, પણ એમાં જે 24 કલાક ને એ પાછા તમે 30 દિવસ ને એવી રીતે કાઢ્યા ને, એટલે એ સહન શક્તિ સહન એટલે આ બધું છે. પણ કોરોના વોરિયર્સમાં સાહેબ જેણે જેણે લડત આપી છે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે, એ પછી ડોક્ટર્સ, પોલીસ, વહીવટી તંત્ર સાહેબ, નેતાઓ પણ, જેણે પણ, એનજીઓ વાળા પણ, કલાકારો પણ, જેમણે સાહેબ પરમાર્થ માટે કામ કર્યું છે, જેમણે કોઈએ એકબીજાને મદદ કરી હોય, કોઈએ ખવડાવ્યું હોય, કોઈએ મજદૂરો માટે, એ સૌને આ 2021માં 6.5 કરોડ જનતા વતી સલામ કરીએ સાહેબ. કારણ કે તમે સાહેબ ભગવાનના સ્વરૂપે આવ્યા છો. મંદિર બંધ, મસ્જિદ બંધ હતા, પણ તમે ભગવાન સ્વરૂપે આવીને અમને મને ખવડાવ્યા હતા સાહેબ. આ વાત છે. કુદરત છે ને ક્યાંય પણ છે. કીર્તિદાનભાઈ ગઢવી પણ આપણી સાથે જોડાઈ ચુક્યા છે. સુંદર મજાની શું કહેવાય, હા, ચશ્મા બસમાં લગાડે છે. એટલે પણ સોનકભાઈ તમારી પાસે આવું કે આ જ એક વાત છે. કારણ કે કપરા કાળમાં પણ આપણે ખૂબ લડ્યા, બરોબર. એ પરિસ્થિતિ સાથે લડ્યા, પરિવારો સાથે, આર્થિક રીતે મુશ્કેલીઓ સાથે. અને જો કે કોરોનાથી ભાગી નથી ગયો, પરંતુ કોરોના કાળમાં પણ સાહેબ ઘણા લોકો તો સાંજે ખાઈ લે ને એટલે રામેશ્વર બાપુ પાન જોઈએ, પાછે પાનના ગલે રખડવા જોઈએ. અને ઘણા તો 2 વાગે ગાંઠિયા ખાવા જાય. એ બધા લોકોએ સહન કર્યું હશે સાહેબ, અને પરિસ્થિતિમાં કેટલા સુધર્યા હશે આ બધા. તો એ બધાની પણ સ્પિરિટને સલામ છે. બિલકુલ. એક બહુ જ સરસ વાત અને મેં અનુભવેલી વાત છે, જેમ બધાએ કીધું એમ કે જિંદગી આગળ ચાલતી જાય છે. ઈસુદાનભાઈ, મેં મારા પિતાજીને ગુમાવ્યા કોરોનામાં જ. મારા પિતાજીનું 20 સપ્ટેમ્બરે અવસાન થયું. હું અને મારા પપ્પા બંને એક સાથે એક જ હોસ્પિટલમાં એડમિટ હતા. અમને બંનેને કોરોના થયેલો. મારી મમ્મી એક બીજી હોસ્પિટલમાં એડમિટેડ હતા આખા ઘરમાં. અને પપ્પા 17 દિવસ રહ્યા અને ગુજરી ગયા. અને હું એ બધું જોઈને પાછો આવ્યો. ત્યારે ખરેખરા અર્થમાં ખૂબ નજીકથી મેં આજે કોરોના વોરિયર્સની વાત કરીને એમને જોયા. બહુ સાચી વાત. જ્યારે કોઈ સાહેબ તમને હાથ લગાડવા તૈયાર નથી, જ્યારે કોઈ તમારી નજીક આવવા તૈયાર નથી, તમને એવું લાગે કે કદાચ આ લોકો એકદમ ઇમ્યુન છે, એમને કંઈ જ નથી થતું, એટલા નજીક આવીને હૈયાધારણ આપે. વડીલો ખૂબ ડરી જાય. મારા પિતાજી પણ બહુ ડરી ગયેલા એ હોસ્પિટલમાં જ બધું જોઈને. પણ એ લોકો એટલી શાંતિથી, સરળતાથી વાત કરે કે તમને એમ લાગે કે કંઈ છે જ નહીં, આપણે આમાંથી બહાર નીકળી જઈશું. એટલે ખરેખર એ બધાને સલામ. મારા મધર, એટલે એક સારું અને એક ખરાબ, જે રીતે તમે જોઈ શકો એ રીતે. હું એવું માનું છું કે જો મારા માતાજી ઘરે છે તો એનું કારણ પણ એવી જ કોઈ હોસ્પિટલ, એવા જ કોઈ ડોક્ટરો, એવી જ કોઈ નર્સો છે કે જેણે મને ઘણા બધાએ પછીથી એવો જ પ્રશ્ન કર્યો કે ડોક્ટરોએ ધ્યાન નહીં આપ્યું હોય, આ બધી હોસ્પિટલની જે બધી બેદરકારી છે એના લીધે તમારા પપ્પા ગયા, આ હોસ્પિટલમાં ન મોકલ્યા હોત તો સારું, ઘરે રાખ્યા હોત તો સારું. પણ મને એક જ વસ્તુ સમજાઈ કે જે તમે કીધું કે જે થાય છે, જે હરિની ઈચ્છા છે, એ બળવાન છે, એની આગળ કંઈ નથી. પણ એની સામે કંઈક સારું પણ થાય છે. આજે મારા ઘરમાં 5 સભ્યોમાંથી 4 છે તો કદાચ એ હરિની કૃપા છે. કદાચ 3 ન હોત અને 2 જ હોત એવું થાત. તો એ મેં જોયું. અને સાહેબ, મેં એક આખા સ્ત્રીઓનું જે મહાત્મ્ય આપે તો એક ટિખળની સરસ વાત કરી કે શક્તિને સહન કરવાની, પણ એ શક્તિ કેટલું સહન કરે છે. બિલકુલ બિલકુલ બિલકુલ. એ તો તમારા દરેક કાર્યક્રમ જોઈને ખબર જ છે. હા, એ તો શિવાનીબેન બેઠા જ નહીં તો મારી તો વાત લાગી જાય. તો સર, મેં છે ને થોડીક લાઇન્સ લખી છે એમના માટે, બહેનો માટે, કે लॉकडाउन ने हम सबको घर पे बिठा दिया, ये वैकेशन सबके लिए कंपलसरी बना दिया. कभी हमने रामायण देखा तो कभी महाभारत, कभी मनी हाइस्ट तो कभी असुर, सबसे फोन पे बातें की, चाहे
दोस्त हो या सास ससुर, बच्चों के साथ कभी लूडो खेला तो कभी किया डांस, परिवार के साथ समय बिताने का मिल गया हमें भी एक अच्छा सा चांस। वो लोग जो घर पे नहीं है, यानी कि हमारे डॉक्टर, पुलिसकर्मी, मीडिया कर्मी, सफाई कर्मी, सबके लिए ताली भी बजाई और थाली भी। उनके लिए हमने वीडियो भी बनाए और कमबख्त कोरोना को दी गाली भी। उन्हें तो हमने मान दे दिया, लेकिन कोई और भी है, क्या बात वो जो घर में है। वाह। उसके लिए वैकेशन नहीं है। पहले पति और बच्चे ऑफिस जाते, स्कूल जाते, कम घर पे रहते, कम खाते। अरे कम से कम संडे को तो होटल में जाते, लेकिन अब तो सब घर पे है, और वो रसोई में पहले से कहीं ज्यादा खाना बना रही है। अब तो घर पर ही बनते हैं पिज्जा और पास्ता, बनता है किचन में हर एक के पसंद का नाश्ता। उसके लिए वैकेशन नहीं है। कभी वो महसूस भी नहीं करती कि ये वैकेशन है। प्यार से खाना बना भी रही है और परोस भी रही है। जानते हैं क्यों? क्योंकि घर की लक्ष्मी के लिए कभी वैकेशन नहीं होता। हमारी मां, बहन और बेटी को भी वही सम्मान देते हैं। थोड़ी सी ताली उन थाली सजाने वालियों के लिए भी बजा देते हैं બિલકુલ साहब। બિલકુલ બહુ સાચી વાત, અદ્ભુત કરી વાત. બહુ પણ જેમ સોનકભાઈએ વાત કરી, મિત્રો આ કપરો કાળ, મારે પણ અમારા પણ એક એન્કર અંકુરના પિતાશ્રીનું નિધન થયું આ કોરોનામાં. એ આખો પરિવાર પોતે પણ કોરોનામાં સપડાયું હતું. હરી ઈચ્છા બલવાન, મેં કીધું ને કે બાકી બધાએ સાજા રહ્યા. પણ આમણે જે કોરોના વોરિયર્સ યોદ્ધાઓની વાત કરી, તો એ વાત મને યાદ આવી જાય કે અર્ધાંગીની અથવા તો પતિદેવ બે હોય ને, આમ જે કમાતો હોય એમાં 50% એમને એમ લાગી જાય. 50% ભાગ લાગી જાય. એમ તમે મિલકત ગમે કમાવો, આ તે 50% લાગી જાય. સાહેબ કોરોના થાય ને એટલે એમ કે એ દૂર રહેજો, અને એ સમયમાં તમારા પોતાના એમ કહેતા દૂર રહેજો ને એ સમયમાં એ નર્સ બહેનો, એ ભાઈઓ, એ ડોક્ટરો, એ સાહેબ જેણે તમને મને અપનાવ્યા હોય, ભલે પીપીઈ કીટ પહેરીને પણ સારવાર તો એને કરીને, એ સૌને સલામ વંદન કરવા પડે. કીર્તિદાનભાઈ, તમારી પાસે આવવા માંગુ છું. એક વાત તો મને પણ એ ગમી આ કોરોનામાં, કે ગામડાઓની કદર થઈ સાહેબ. ગામડું ભાંગતું હતું. ગામડામાં અમારે દીકરીઓ ન આપે કે છોકરો શું કરે છે, તો કે છોકરો તો સારું ખેતી કરે છે, 50 વીઘા 200 વીઘા 50 20 વીઘા ખેતી છે. વાત સાચી, પણ હમણાં મારી દીકરી આપવાની નથી એમ. પછી એમ કોણ કે અમદાવાદમાં કંઈક આમ પેલું ફેક્ટરીમાં નોકરી કરે છે. હવે આમ તો દીકરી મારી મોટી થઈ ગઈ છે, મારે પરણાવવાની ઈચ્છા છે. પણ વાત એ છે મિત્રો, પણ ગામડાની પણ કદર થઈ. અને ગામડાઓમાં સાહેબ સાચું ગામડું, જે ગોકુલ ગામ બનાવવા માટે ઘણી યોજનાઓ ગઈ, પણ આ કોરોનામાં આખો પરિવાર ગામડામાં રહ્યું સાહેબ. એ બહાર ન નીકળી શકે ચોરામાં અને ભેગા રહી શકે સાહેબ. ઘણાના ઘર છે ને ભાંગતા અટકી ગયા. હા, જો કે ઘણા મોબાઈલ વાળા એવા છે એને તૂટ્યા હશે, એના ઉપર આપણે કોઈ એ શંકા નથી, કારણ કે સૃષ્ટિમાં બધું ભગવાને બનાવ્યું છે. પણ કીર્તિદાનભાઈ, જે રીતે આ વર્ષ ગયું 2020નું 21નું, આપણે બધાએ આશા રાખીએ કે ખૂબ સુંદર જાય. આમ તો 100 વર્ષે આવે છે. 1920માં પણ આવી જ રીતે ગાંધીજીને બધાએ સહન કરતા હતા. આ વખતે આપણે કરીએ છીએ. 2120માં કદાચ આપણી ભાવિ પેઢી પણ કરતી હશે આવા જ કોઈ રોગનો સામનો. તો પ્રોત્સાહક રૂપ 2-4 કડીઓ પણ થઈ જાય, મજા આવી જાય. મારે આપની વાત સાથે હું બિલકુલ સહમત છું ઈશુદાનભાઈ. આપે વાત કરી કે ગામડાઓ સમૃદ્ધ બન્યા છે, ગામડાઓનું નવું નિર્માણ થઈ ગયું છે, પાછા ગામડા જીવતા જાગતા થઈ ગયા છે. ભારત ખેતી પ્રધાન દેશ છે, કૃષિ પ્રધાન દેશ છે, તો એ ગામડાઓથી બનેલો દેશ છે. આ ભારત દેશ માત્ર શહેરોથી બનેલો દેશ નથી. ભારત દેશમાં ગામડાનું મહત્વ જે વર્ષો પહેલા હતું એ પાછું આ કોરોનાએ જીવતું કર્યું છે. અને 2020 ની સાલ, 20 એટલે ઝેર, અમારા લોક સાહિત્યમાં 20 એટલે ઝેર કહેવાય. તો આ વર્ષ જીવવા માટે નહોતું, ઝેર પચાવવા માટે નહોતું. હવે 21નું વર્ષ છે એ ઉજળી સવાર લઈને મારા તમારા માટે આવશે જ, એવો મારો આત્મવિશ્વાસ છે. અને ક્રમ તો પ્રકૃતિનો ચાલ્યા જ કરે, રાત પછી દિવસ, દિવસ પછી રાત. પણ આપણને 21ની કદર એટલા માટે વધુ થશે કે 20નું વર્ષ આપણું ભયંકર રીતે આખા દેશનું આખા વિશ્વનું ગયું છે.
પણ અંત સગો એક રામ. એટલા માટે પરમાત્માને પ્રાર્થના કરીએ. સંસારી રે સંસારી રે મારા રામનો ભરોસો તું રાખ. તારા સુખને ખંખેરી નાખ, તારા દુઃખને વિખેરી નાખ. તારા સુખને ખંખેરી નાખ, તારા દુઃખને વિખેરી નાખ. સંસારી રે મારા રામનો ભરોસો તું રાખ. હે તારા સુખને ખંખેરી નાખ, તારા દુઃખને વિખેરી નાખ. લોક સાહિત્યમાં, લોક સંગીતમાં કવિઓ એમ કહેતા હોય છે કે સુખ અને દુઃખ એ બધી માનસિક પ્રવૃત્તિ છે, માનસિક પ્રક્રિયા છે. તમારી પાસે કોઈ પણ જાતની વ્યવસ્થા ન હોય પણ તમે માનસિક સુખી હો, માનસિક સમૃદ્ધ હો, તો તમને કોઈ જાતની અગવડ, કોઈ સમાજનું કોઈ એવું દૂષણ કે કોઈ દુઃખ તમને સ્પર્શી શકતું નથી. પોતાની જાતને એટલું સમૃદ્ધ બનાવવું જોઈએ, પોતાની જાતને એટલું મજબૂત બનાવવું જોઈએ. અને 2020માં એ પરિવારો મજબૂત બન્યા છે, કુટુંબો મજબૂત બન્યા છે, સામાજિક ભાવના મજબૂત બની છે. ઘણું બધું કોરોનાએ શીખવાડ્યું છે. મારી દ્રષ્ટિએ આ 2020ની સાલ એ વિસર્જનની પ્રક્રિયા હતી. વિસર્જન પછી નવું સર્જન હોય છે. તો પરમાત્માને પ્રાર્થના કરીએ, માં સોનબાઈ, માં મોગલને પ્રાર્થના કરીએ કે 2021નું વર્ષ માતાજી, ભગવાન, દેવનો દેવ મહાદેવ નવું સર્જન લઈને આવે અને એમાં આપણા બધાનું કંઈક હિત હોય, આપણા બધાનું ઉજ્જવળ ભાવિ હોય, એવી જગદંબાને પ્રાર્થના. બિલકુલ, બહુ જ સાચી વાત કરી કીર્તિદાનભાઈએ. ઘણી બધી બાબતોની કદર થઈ સાહેબ. આપણે હોસ્પિટલો બનાવાય ને એ ખબર પડી તંત્રને કે આ ધંધો કરાય નહીં ભાઈ, આ હોસ્પિટલો બનવી જોઈએ, નહીં તો આપણે ધંધે લાગી જશું. અને આ ખબર છે, પેલું આગ છે ને એ પોતાના કપડા સુધી આવે ને ત્યારે ખબર પડે કે આ તાપ તો લાગે એમ. એટલે અધિકારીઓને વિચારમાં પડી ગયા કે વાત તો સાચી છે, પણ આમાં રૂપિયા તો છે, પણ આ હોસ્પિટલો સારી નહીં બનાવીશું તો આપણા સંતાનોનો શું? આમાં સ્વાર્થ આવે. એટલે એ તો મને ગઈકાલે મિત્રે કીધું કે ઈશુદાનભાઈ, આ નેતાઓ અને અધિકારીઓના દીકરાને શિક્ષણ સરકારી શાળા મૂકી દે ને તો સુધરી જાય. કે સ્વાર્થ આવે. આપણે થોડા સ્વાર્થી બહુ. ભગત બાપુ હંમેશા લખતા હોય, સાહેબ નોકરીની કદર થઈ, આ નોકરીઓ છૂટા થવા માંડી, નોકરીની કદર થઈ. નોકરીની કેવી કદર થઈ? ઘણા લોકો તો 6 વાગ્યા પછી સાહેબ મને નહીં ફાવે, નહીં ફાવે, બિલકુલ નહીં ફાવે. એ કહેતા થઈ ગયા કે સાહેબ રાત્રે ફાવશે કામ કરવા. નોકરીની કદર થઈ સાહેબ. એટલે જો દીકરીઓ અત્યારે ઓછી છે આપણા સમાજમાં, એટલે દીકરીઓની કદર થવા માંડી. બહુ બહુ સમજજો સાહેબ. આપણે શક્તિની કદર જે દિવસે કરશું, આપણે માતાજીઓને માનીએ છીએ ખરા, લક્ષ્મીજી જોઈએ એમ, પણ લક્ષ્મીજી ઘરે આવે ને તો એમ કે ઓહો, પણ હવે લક્ષ્મીજીની પણ કદર થવા માંડી. આ માનસિકતા આપણે ચેન્જ કરવી પડશે. આપણો સમાજ છે ને એને પોતે પણ કેટલીક વસ્તુ સારી ના પણ હોય આપણી ટેવોમાં. તમે વિચાર કરો કે સતી પ્રથા ચાલતી હતી આપણે, એ સતી પ્રથા એ દૂર કરી. ત્યારે કેવો રિવાજ હતો એમ કે પતિ સાહેબ મૃત્યુ પામે, એ 15, 18, 20 વર્ષનો છોકરો હોય કે ભગવાન ન કરે નારાયણ એને કંઈક થઈ જાય અને એ મૃત્યુ પામે, એટલે લગ્ન થયેલી 6 મહિનાનો ગર્ભાશ હોય તો પણ એને સતી એટલે કે એની ચિતા ભેગું જીવતી સળગાવી દેવામાં આવતી સાહેબ. અને આને આપણે એવું કહેતા હતા કે એ આપણું કે ધર્મ છે. ખરેખર ધર્મ કોને કહેવાય? અધર્મો જયારે ધર્મમાં ઘૂસી જાય ત્યારે સાહેબ સર્વનાશ થતું જાય. ત્યારે આ સાહેબ સતી પ્રથા એ કેટલાય દૂષણો હતા આપણા સમાજમાં. એ દૂષણો કહેવાય. ધીરે ધીરે એ પણ નીકળી રહ્યા છે. શિવાનીબેન, તમારી પાસે આવવા માંગીશ કે કલાકારોએ પણ ખૂબ ઘરે એન્જોય કર્યો. આમ તો વધારે પડતા એટલે, અને નવરાત્રીમાં અને નહીં તો શું થાય કે ભાઈ કીર્તિદાનભાઈ જેવા તો મળવા મુશ્કેલ હોય એમ કે નવરાત્રી આવે ને એટલે એક દિવસ ઓસ્ટ્રેલિયા હોય ને અરવિંદભાઈ વેગડા એક દિવસ આમ હોય ને શિવાનીબેન જેવા એક વાર મુંબઈ હોય ને અહીંયા હોય. પણ એક વાત છે કે તમને પણ પરિવારની સાથે ભગવાને મોકો આપ્યો કે ધીરા ખમો, અહીંયા પણ તમારા પરિવાર છે. બીજું કેટલીક મુશ્કેલીઓ આવી અને ઘણી આશાઓ પણ છે. જી, આ પરિસ્થિતિ જે સમય હતો જે અનસર્ટનિટી કહેવાતી હતી, કારણ કે
આપણને આપણા શહેરનું નહીં આખા દુનિયાને ખબર નથી શું થવાનું છે. તો ત્યારે જે આપણને આપણા ફેમિલીને સાથે સાથ મળ્યો અને જે આપણે એક દોઢ ભાગની જિંદગી તમે કહો છો કે ત્યાં હતા અહીંયા હતા, આપણને જે ઠહેરાવ મળ્યો એ સમયે કે આપણે બેસીને શાંતિથી જે એકચ્યુઅલ લાઈફના મૂળ છે એ સમજી શક્યા, જે આપણને આ રીતે ફેમિલીના સાથે ટાઈમ મળ્યો, પોતાને સમજવાનો જે ટાઈમ મળ્યો. અને હું એવું કહીશ કે આપણે આપણા વોરિયર્સને તો સલામ કરીએ જ છીએ, પણ આપણે દરેકે દરેક ઇન્ડિવિજ્યુઅલ જે મનુષ્યએ પોતાની અંદરની શક્તિ જે સમજી છે ને આ શાંતિના સમયમાં, જે આપણા વડીલોથી કે આપણા આજુબાજુના કમ્યુનિટી પ્રેરણા લીધી છે આપણે, મારા ખ્યાલથી, કારણ કે આટલી મુશ્કેલનો જે સમય હતો એના વગર તો પસાર થયો હતો જ નહીં. એટલે હું કહીશ કે દરેક જણ એમની પોતાની અંદરની શક્તિ આ વખતે સમજી છે અને નેક્સ્ટ વર્ષ માટે આપણે ખાસા સ્ટ્રોંગ છીએ એઝ ઇન્ડિવિજ્યુઅલ્સ, એઝ કમ્યુનિટી, એઝ ફેમિલી. આપણે આગળ વધવા માટે તૈયાર છીએ, કારણ કે આવો સમય કદાચ ક્યારે જોયો નથી ને જોવા બી મળશે નહીં. બહુ વાત સાચી કરી કે અંદરની શક્તિઓ આપણે ખબર પડે. ઘણા ટ્રાવેલ્સ વાળા છે ને એ લોકો પાપડ વેચીને ખબર પડી કે આપણામાં તો એ કળા છે. વિચાર કરો, અંદરની શક્તિઓ પણ ખોજે છે, સમય છે, પરિસ્થિતિ બધું કરાવે છે. તમે ને હું જયારે પરિસ્થિતિ પડે ને એમાં ઘડાઈએ છીએ સાહેબ, અને પરિસ્થિતિ ઘડે ત્યારે જ એ સાચી તમારી શક્તિ અંદરથી ખબર પડે સાહેબ. રામેશ્વર બાબુ, જે રીતે આ પરિસ્થિતિ, આપણો વર્ષ, કોરોના કાળ, આ તે મુશ્કેલીઓ બધી, અને આવનારો વર્ષ, આમાં શું છે, ઘણા લોકો તો એમ જ કહેતા હતા યાર આ 2020 ક્યારે પૂરું થશે. આજે મિત્રો એનો છેલ્લો દિવસ છે અને આનંદની વાત છે કે આપણે બધાએ લાઈવ છીએ, લાઈવ છીએ એટલે કે જીવીએ છીએ સાહેબ. આ સૌથી મોટી, આ વર્ષમાં જીવી ગયા ને સાહેબ, એ જ સૌથી મોટી મૂડી છે. આપણે ઘણાને આની કદાચ કિંમત નહીં પણ સમજાય, પણ સોનકભાઈ જેવા ને ખબર છે, અનુભવો જે અનુભવ્યા છે, દુઃખની લાગણીઓ, આ વર્ષમાં જીવી ગયા જ મોટી વાત છે. જી રામેશ્વર. સૌ પહેલા વીટીવીના સૌ દર્શકોને નવા વર્ષની શુભકામના. બહુ સુંદર આજે ચર્ચા ચાલી રહી છે, ત્યારે ભાઈએ પણ સરસ વાત કરી કે માણસે સહજ રીતે જીવવું જોઈએ. કીર્તિદાનભાઈને યાદ કરવું, એને તો વિષની વ્યાખ્યા કરી કે, પણ મને શ્રીમદ ભાગવતનો એક પ્રસંગ યાદ આવે કે સમુદ્ર મંથન થયું અને વિષ નીકળ્યું, જ્યારે પ્રગટ થયું ત્યારે દેવતાઓ હતા ને દાનવો હતા, ત્યારે બધા ભાગ્યા અને પછી એનું નિરાકરણ મહાદેવથી આવ્યું અને મહાદેવે એ વિષને કંઠમાં સમાવ્યું. હમણાં જ કીર્તિદાનભાઈએ મા મોગલ અને મહાદેવને પ્રાર્થના કરી. પણ મારે આપને એવું કહેવું છે કે અત્યાર સુધી આપણે ઈશુદાનભાઈ પ્રભાવથી બહુ જીવતા હતા. આ કોરોના કારણે લોકો સ્વભાવથી જીવવા માંડ્યા છે, કારણ કે આપણે બહુ જ પ્રભાવમાં હતા. આપણે સારો કોટ પહેરીએ તોય આપણને પ્રભાવમાં જીવતા, સારા ચશ્મા પહેરીએ તોય આપણે પ્રભાવમાં હતા. હા, પણ એ બધી જ વસ્તુ તમે જુઓ, કોરોના કાળમાં જે પૈસાના પ્રભાવથી જીવતા હતા એને ખબર પડી જાય કે પૈસો બહુ મહત્વની વસ્તુ નથી. જે મોટી મોટી ફેક્ટરીઓ, મોટા મોટા ઉદ્યોગો, જે કંઈ હતા, એ બધાને ખબર પડી ગઈ કે વસ્તુ મહત્વની નથી, સમય મહત્વની વસ્તુ છે. એટલે આપણે પહેલા તો પ્રભાવમાંથી સ્વભાવમાં જીવવા માંડ્યા છે. બીજી એક વાત કરું કે કોરોનાના કાળમાં મેં જોયું છે કે લોકોની અંદર જે દયા પ્રગટ થવી જોઈએ, જે અહિંસા પ્રગટ થવી જોઈએ, અથવા તો જે એક ભાવ પ્રગટ થવો જોઈએ, એ ઈશુદાનભાઈ કોરોનાના સમયમાં બહુ પ્રગટ થયો છે. આજે કથાકાર હોય, કલાકારો હોય કે અભિનેત્રીઓ હોય કે કલાકારો હોય, બધાએ પોતપોતાની રીતે શક્તિ, ભક્તિ, હું આ સમયે ડોક્ટર, પોલીસને યાદ કરું, પણ સૌથી વધારે આપણી માનસિકતાને મજબૂત રાખી હોય ને ઈશુદાનભાઈ, તમને સારું લાગે કે ના લાગે, પણ મીડિયાએ રાખી છે. એમાંય વી ટીવીના મહામંથને લોકોને જે સાચી માહિતી આપી છે, એના માટે હું ખરેખર આજે વી ટીવીના આ મહામંથનને આપને હું પ્રણામ કરું છું એક સાધુ તરીકે સાહેબ, કે આપે જે લોકોની અંદર જાગૃતતા પ્રગટ કરી છે. આપણે આ વી ટીવીના માધ્યમથી જે ઘર ઘર સુધી, કારણ કે શહેરોમાં તો લોકોને ખબર પડેલી એજ્યુકેશનના માણસ, પણ ગામડા સુધી ઈશુદાનભાઈ, મારી ગામડાની માતાઓ કે જેને કોરોના બોલતા નથી આવડતું, એના સુધી જે વાત પહોંચાડી છે આ ટીવી દ્વારા, અને પછી બધા લોકો જાગૃત જે થયા છે અને એના કારણે જે જીવન. તમે એક ગામડાની વચ્ચે વાત કરી હતી કે લોકો ગામડા સમૃદ્ધ થયા. ઈશુદાનભાઈએ, કીર્તિદાનભાઈએ પણ એમાં સરસ સૂર પૂર્યો. પણ ગામડામાં
એક વસ્તુ થઈ કે લોકો પ્રેમથી જીવતા થયા છે. જે શહેરોનો મોહ હતો, તમે દીકરીઓની વાત કરી કે દીકરીઓ, હવે એ લોકો બધા શહેર છોડીને જે 6 મહિના ગામડામાં રહ્યા. ઈશુદાનભાઈ, હું વાત કરું કે મેં એવા ગામડા હમણાં હું ગયો ત્યારે જોયું કે અમે 8 મહિનાથી અહીંયા આવી ગયા છીએ, હવે જવાની ઈચ્છા જ નથી સુરતમાં કે અમદાવાદમાં, કારણ કે હવે એટલો પ્રેમ પ્રગટ થઈ ચૂક્યો છે. બધાને ખબર પડી કે કાલે આમાં સ્મશાન ગૃહમાં ગોઠવાઈ જવાય, કાલે ઉપર જતું રહેવાય, વારે ના લાગે. એટલે બધાની રીતે કહેવાય ને કે સ્વભાવમાં આવ્યા છે. અને જે વ્યક્તિ સ્વભાવમાં જીવતો હોય ને એને ક્યારેય મને કીર્તિદાનભાઈનું વાક્ય યાદ આવ્યું હમણાં જ. એને એક બહુ સરસ વાત કરી, ટચ કરી ગઈ મને, કે વ્યક્તિ છે ને માનસિક શાંતિ મળે ને, એટલે એવું જરૂર નથી કે તમે કરોડોના બંગલામાં રહો તો માનસિક શાંતિ મળે. મને તો ખબર છે કે આ બધા પોતપોતાના ક્ષેત્રમાં જ્યારે એનું પોતપોતાના ક્ષેત્રમાં પ્રવેશ કરે, ઈશુદાનભાઈ તમે આખો દી આનંદ કરતા હશો, પણ મહામંથનમાં જે તમે આનંદ કરતા હશો ને એક કલાક, એવો આનંદ ક્યાંય નહીં આવે. કીર્તિદાનભાઈ જ્યારે એના સ્ટેજ ઉપર બેઠા હોય ત્યારે એનો આનંદ અલગ છે. આપણે જે બધા જોડાયા છે, સોનકબેન, પ્રશાંતભાઈ, આ બધા પોતપોતાના ફિલ્ડમાં જ્યારે જોડાય ત્યારે એમ જ લાગે કે આપણે ઈશ્વરનું દર્શન કરી રહ્યા છીએ. એટલે એ મૂળ સ્વભાવમાં આવ્યા છે. એટલે આ જે આવનારો સમય છે, હવે નથી કે અંધારાની કિંમત ત્યારે સમજાય છે કે જ્યારે પ્રકાશ, સવારે સૂર્યનારાયણ પ્રગટ થાય ત્યારે એ અજવાળા જોઈએ ત્યારે અંધારાની કિંમત સમજાય છે. એમ દુઃખ પછી સુખ ત્યારે સમજાય છે. એમ એ આપણને હવે 2021 એ સુખદાયી નીવડવાનું છે. એનું પહેલું એક આપણને સૌથી મોટું એમ લાગે છે કે સૌથી મોટું શું કહીશું કે એના માટે ફૂલ કે આશીર્વાદ કહી શકું કે અત્યારે હાલ જે સમય જોઈ રહ્યા છે બધામાં આનંદ પ્રગટી રહ્યો છે. અને બધા માનસિક રીતે એમ જ લાગે કોરોના છે જ નહીં, બધા આનંદ કરવા માંડ્યા છે અને બધા જોડાવા માંડ્યા છે. ના, નીકળી નહીં પડતા, પણ હવે બધા કલાકારો પણ ધીરે ધીરે શરૂ થયા છે, કથાકારો ધીરે ધીરે, અભિનેત્ર, લોક સાહિત્યકારો બધા. અને પણ એક છેલ્લે કહી દઉં કે નવા સંકલ્પો કરતા પહેલા આપણે જે જૂના સંકલ્પો કર્યા છે ને આપણે બધાએ, જે ક્ષેત્રને લાગુ પડતા હોય, પછી એ સામાજિક ક્ષેત્ર હોય, ધર્મ જગત હોય કે પછી રાજકીય ક્ષેત્ર હોય, તમે જે પબ્લિકની સામે જે સંકલ્પો કર્યા છે એને પૂરો કરો ને તો એ ઘણું છે. તો આ એ નવો સંકલ્પ છે, એ સાથે જઈશ. બિલકુલ. એમણે જે વાત કરી રામેશ્વર બાપુએ, એ વાતને સુર પુરાવતા એટલી વાત હું કહું કે એમણે કહ્યું કે ગામડાઓમાં ખૂબ મજા આવી, પણ ગામડામાં પછી ઠનઠનિયા ના હોય પછી નીકળવું પડે. એટલે મારે સરકારને કેવું છે કે એવું સંકલ્પ લો સાહેબ કે ખેતીને સમૃદ્ધ બનાવીશું, 3 પાક લઈ શકે એટલી પાણીની વ્યવસ્થા થઈ શકે એવી છે ગુજરાતમાં. હા, કોઈ અધિકારી ના પાડે મને કહેજો, હું આપણે એને પ્રોજેક્ટ આપીશું, એમાં કોઈ ચિંતાનો વિષય નથી. અને એ પાછા મફતમાં. ઈશુદાનભાઈનો પરમાર્થ સિવાય કઈ કાંઈ રસ નથી સાહેબ વીટીવીની ઈશુદાનભાઈને. એટલે 3 પાક લઈ શકે ને એ પાકનો ભાવ એને પૂરેપૂરો મળી શકે. અને સૌર ઉર્જા અને આ એનો જે ખેતીમાં કરી દો વીજળીનો, એટલે એ દિવસે પાણી વારી શકે સાહેબ. 3 આપી દો એટલે ગામડા ભાંગતા બંધ થઈ જાય, ગોકુળિયા ગામ ત્યાં થાય. આ વસ્તુ સંકલ્પ લે સરકાર, હું એમ કહું છું. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો, તમામ રાજ્ય સરકારો લે અને શિક્ષણની સંકુલો બનાવવાનો સંકલ્પ લઈ શકાય, હોસ્પિટલો બનાવવા. આજે આનંદ છે, એમ્સનો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજકોટમાં આજે ખાતમુહૂર્ત કર્યું અને 2022 પહેલા એ તૈયાર થઈ જશે, ચૂંટણી પહેલા. આનંદની વાત છે, કારણ કે એમ્સ રાજકોટમાં ખૂબ જરૂરી હતી સાહેબ. સૌરાષ્ટ્રના કેટલાય લોકો છે ને અમદાવાદમાં આવવું પડે ને કેન્સર, બીજા દર્દ માટે સિવિલ હોસ્પિટલમાં, અને પછી માન લો ડોક્ટર સાહેબ ત્યાંથી નીકળી ગયા હોય તો એને પાછું ત્યાં 400 કિલોમીટરનો ચક્કર મારવો પડે. એટલે એમ્સ હોસ્પિટલ બનશે, અદ્ભુત હોસ્પિટલ બનશે. એ બાબતે હું કેન્દ્ર સરકારને, નરેન્દ્રભાઈને ટીમને અભિનંદન આપું છું. સવાલ એ છે કે આપણે બધાએ કરવું પડશે, સંકલ્પ લેવા પડશે પરમાર્થ માટે. ઘણા પાછા એમ સંકલ્પ લઈ લે કે હું આજે મારું કામ કરી લઈશ. એટલે એ તો અમે કરવાનું છે, સંકલ્પ લેવાની વાત છે. એટલે ભૂમિબેન લોક ગાયિકા પણ આપણી સાથે છે. ભૂમિબેન, જે રીતે આ વખતે તમે પણ થોડા બધાય પરિવાર સાથે ખૂબ સારો સમય વ્યતીત કર્યો, પછી આમાં શું છે કલાકારો છે ને એ આમ જીવડા પછી રહી ન શક્યા. મને હમણાં હું ભાવનગર ગયો ને તો બધા પછી બેસાડ્યો એમ એક મિત્રની હવેલીમાં બધા બેઠા હતા, તો પછી અહીંયામાં મંથન ચાલુ થઈ જાય, એટલે રહી ન શકાય એમ. એટલે કલાકારો પછી સોશિયલ મીડિયા ઉપર ને આમ તેમ ગાવાનું બધું, કારણ કે એ કળા છે સાહેબ, એ ઢાંકી ન રહે. એટલે પણ એ વાત છે ભૂમિબેન કે તમે પણ બધાએ, આપણે બધાએ કપરી પરિસ્થિતિ પણ જોઈ છે, મુશ્કેલીઓ પણ જોઈ છે, અને આવનારો સમય આપણે સૌ માટે સારો થાય એવી પણ એક વાત છે. જી, બહુ સાચી વાત કરી છે ઈશુભાઈ.
વીટીવીના માધ્યમ દ્વારા જેટલા પણ દર્શક મિત્રો છે સૌને મારા જય માતાજી. ઈશુભાઈ તમને પણ અને જેટલા પણ બિલકુલ. મહાજનો બધા ઉપસ્થિત છે બધાને મારા જય માતાજી. 2020 આપણને ઘણું બધું શીખવીને ગયું. ઘણું બધી આપણને તકલીફ પણ પડી. ઘણા બધા ખરા અનુભવ પણ થયા કે કોણ આ કપરા સમયમાં સાથે હોય છે ને કોણ નથી હોતું. કોણ કયા સમયે આપણી સાથે આવે છે કોણ નથી આવતું. એટલે 2020 આપણને ઘણું બધું શીખવ્યું. અત્યાર સુધીમાં ક્યારે આવું વર્ષ નતું આવ્યું કે જ્યાં શો બંધ થાય. ગમે તેવી પરિસ્થિતિ હોય તો શો તો કરતા જ હતા. શિયાળો હોય, ઉનાળો હોય કે પછી ચોમાસું. પણ આપણને ક્યારેય નથી ખબર કે આવો સમય આવશે. અને એ સમયની અંદર કોરોનાએ બધાને ઘણું બધું શીખવાડ્યું છે કે કેવી રીતે જીવવું, કેવો સમયની અંદર કેવી સહન શક્તિ લઈને કેવો સમય પસાર કરવો. 3 મહિના અત્યાર સુધી ક્યારેય ઘરે નથી રહ્યા. અને અત્યારે 3 નહીં પણ 9, 10 મહિના થઈ ગયા શો કરે. અને નતું ક્યારે વિચાર્યું કે આપણે ઇન્કમ જે પણ આવે છે એને ભેગી કરીએ અને આપણે એને સેફ જગ્યાએ રાખીને અને આપણે પાછળના સમયમાં ઉપયોગ કરીશું. પણ અત્યારે 2020 શીખવાડી દીધું કે જેટલા પણ આપણે પૈસા કમાયા આ પ્રોગ્રામમાં તો એને આપણે બચત કરવી જરૂરી છે. તો મેં સૌથી પહેલા આ શીખ્યું કે બચત બહુ જરૂરી છે કે પાછળના સમયમાં તમને કામમાં આવે. તો મારા માટે થેન્ક યુ સો મચ. કે બચત અને સ્કાઈપ પર છે એટલે મને લાગે કોલ આવતો હશે કદાચ. એક જી 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 બોલો બોલો. જી એક પંક્તિ થઈ જાય. મારી ટીમ એમ કે છે કે સાહેબ ચોંટી ગયું છે. આમાં કલાકારો ચોંટી જાય ને એટલે જી 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 ખરાબ સમયની અંદર આપણને જે પણ હવે જીવવાનું શીખવાડ્યું છે. તો કોરોનાને પહેલા તો થેન્ક યુ કહું કે કોરોના આવ્યો રોગ તો ખબર પડી કે કેવી રીતે જીવવું અને કેવી રીતે કેવા સમયની અંદર પસાર થવું અને એને કઈ રીતે એમાંથી બહાર નીકળવું. અને હવે જે આવનારું વર્ષ છે 2021, હવે આવનારું જે 2021 છે માં જવમાં મોગલમાને પ્રાર્થના કરીને એટલું જ કહેવું છે કે બસ માતાજી જે 2020 ની અંદર જે પણ કપરા સમયની અંદર જેટલું પણ શીખવ્યું છે બસ 2021 ની અંદર બધા લોકોના પ્રોગ્રામ ચાલુ થઈ જાય, બધાના ધંધા રોજગાર ચાલુ થઈ જાય, બધાના ઘરે કહેવાય ને કે 2 ટંકનું જમવાનું કે જે પણ એમની કપરી પરિસ્થિતિ છે એમાંથી બધા બહાર નીકળે અને બધા જ જે રીતે આપણે જીવતા હતા એ રીતે જીવે અને બધા જ ખુશ રહે. તો પણ એકાદ પંક્તિની ઈચ્છા નહીં થતી બોલી દેવાની? મને ગાંધીજીનું મને એક ભજન જે 2 કડી મને બહુ જ ગમે છે ચોક્કસથી. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીરે પરાઈ જાણે રે મન અભિમાન નાન કરે તો હે પર ઉપકાર આરે રે વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીરે પરાઈ જાણે રે વૈષ્ણવજન તો તેને રે કહીએ. બહુ સાચી વાત છે. આ પંક્તિઓ એવું કહે છે સાહેબ કે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. પીડ એટલે કે પીડા બીજાની સમજી શકે ને એ સાહેબ એ ભગવાનનો અંશ છે. એમ ભગવાનનો અંશ છે એ આ વાત છે આખી. હા, અને એટલી જો શીખી જઈએ સાહેબ આપણે તો શું મારે શું પાડોશીને આગ લાગી જાય આપણે શું. એમ આ જે માનસિકતા છે ને એ ક્યારેક આપણા ઘર સુધી આવે ને પગ સુધી આવે, કપડા સુધી આવે આગ લાગતી લાગતી, અને પછી જે છલાંગો મારે. ઘણા લોકો તો કોઈની જિંદગીમાં કામ જ ન આવ્યા હોય અને પછી ક્યારેક મુશ્કેલી પડે ને એટલે એમ વિચાર કરે કોને કરું. એમ પછી એકાદને ફોન કરે ને તો એ કારણ કે જિંદગીમાં એને મામું જ બનાવ્યા હોય બીજાને. હા જસ્ટ આવું જ છું, રસ્તામાં જ છું, બસ પહોંચ્યો, હોસ્પિટલ પહોંચ્યો, બસ હોસ્પિટલના દરવાજામાં જ છું.
પાછો ઘરે સૂતો હોય. પછી એવા લોકોને પાછો જયારે આવે ને સમય એટલે પેલા લોકોએ દરવાજે જ પહોંચાડે. કહેવાનો ભાવાર્થી છે સાહેબ, કરજો સંકલ્પ સારા. એક નાનકડા વિરામનો સમય થયો છે, દર્શક મિત્રોને પણ લેશું. હજી પણ મહાનુભાવોનો બીજો ટર્ન પણ બાકી છે. અને સંકલ્પો હું બધાને કહીશ કે જે નેતાઓ અત્યારે જોતા હોય, સમજો તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયતનો હોય, તો એ પોતે એમ વિચાર કરે. ચૂંટણી આવે છે એટલા માટે નહીં, પણ લોકો માટે તમે વિઝન બનાવો સાહેબ, કે તમારું વિઝન શું છે. 5 વર્ષ તમારી જિલ્લા પંચાયત રહે, તાલુકા પંચાયત રહે, ગ્રામ પંચાયત રહે, સરકાર રહે, મિનિસ્ટ્રી રહે, મહેસૂલ મંત્રી, તો મહેસૂલ મંત્રી એમ વિચારે કે એક પણ જમીનનો પ્રોબ્લેમ હું 5 વર્ષમાં રહેવા નહીં દઉં. આવા સંકલ્પ લો સાહેબ પરમારથ માટે, અને કુદરત તમને સાથ આપશે. એવું કહેવાય છે કે જ્યારે સાહેબ તમે પરમારથ માટે કામ લઈને બેઠા હો ત્યારે તમારી શક્તિ પૂર્ણ થાય નહીં, કુદરતની શક્તિ આવીને ઊભી રહી જાય છે, પણ તમને પાછળ નથી પડવા દેતી. હા, ઘણા લોકો ઘરે દરેક કામમાં પોતાને બૂચ મારવાનો વિચારતા હોય, એને તો કરવું શું સાહેબ, એને તો ભગવાન ઉપાડીને પછાડ્યો. હા, ઘણા લોકો તો ખુરશીઓ માટે લડતા હતા ને અત્યારે જે પીડાય છે, હું મંત્રી હતો પણ હોય જ ને, હોય ત્યારે કઈ કર્યું ન હોય ભાઈ. પછી ભગવાન તને પાછો ઘરે મૂકે ત્યારે ખબર પડે કે હવે આમ કરવા જેવું હતું, ત્યારે કર્યું હતો ત્યારે. એટલે આ બધી વાત છે, એટલે છે એને લાગુ પડે છે. આ 2022 પછી તમારો નંબર ના આવે પાછો. આ તો ભાઈ યુગોથી ચાલ્યું આવે છે. એટલે બધાની વિનંતી છે, રાજ્યસભાના હોય, ધારાસભાના હોય કે સંસદ સભ્યના હોય, તમારી ટિકિટો એ કપાઈ જશે બરોબર કામ ન કર્યું તો. એટલે એક નાનકડા વિરામનો સમય થયો છે, વિરામ બાદ આવી છે, ક્યાં જતા નહીં દર્શક મિત્રો. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. એટલે વાત એ છે કે આ 2020 આપણે બીજું પણ એક શીખવ્યું. હમણાં દેવરાજભાઈ ગઢવીનો એક મેસેજ છે કે સુદાનભાઈ કલાકારો માટે તો હજી પણ આવો ઝેર જ છે, કારણ કે હજી ક્યાં ઠેકાણા પડ્યા નથી ડાયરાના. વાત સાચી છે. એટલે ઘણા બધાને આવી જાય, એટલે એ વાત ચોક્કસ છે. મિત્રો પણ જોઈએ શું એમ, એક મેં અંગ્રેજી હું નામ ભૂલી ગયું છે પુસ્તકનું, ઘણા સમય પહેલા વાંચેલી એમ. એમાં એક ભાઈ છે એને એ લોકોએ રાજા છે એવું કહે છે કે ભાઈ તારે કેટલી જમીન જોઈએ છે તું માંગી લે એમ, પણ એક શરત કે સવારથી સાંજ સુધી જેટલું તું ફરી શકીશ એટલી તારી. સમજો આ વાર્તાનો સાર સમજો મિત્રો. આ અંગ્રેજી પુસ્તક છે, નામ મને યાદ નથી અત્યારે એટલે માફ કરજો. અને એ પુસ્તકમાં એ જે નાયક છે એ પોતે નક્કી કરે છે કે હાલો હું દોડી લઉં, અને એમણે રનર થોડો હતો એટલે ચાલુ કર્યું દોડવાનું. એટલે સાંજના 4-5 વાગ્યા ને ત્યાં સુધી ઘણી બધી જમીન એને આટો મારી લીધો, પણ એક શરત એ હતી કે પાછું ત્યાં પહોંચવું, એમ જ્યાંથી તમે નીકળ્યા હો ત્યાંથી પાછું પહોંચવું, એટલી જમીન તમારી. પણ સાહેબ એ 5-6-5:30 વાગ્યા ને તો ત્યાં સુધી એને એવું થયું કે હવે આમ વળું, પણ એમાં સામે પછી લીલોતરી દેખાય. ઓહ, આ લીલોતરી વાળું એક પહાડ છે, એને જો આંટો મારી લઉં ને તો મારે આ લીલાત્રીનો પહાડ આવી જાય તો મજા આવે. એમાંથી થોડુંક આગળ જાય એટલે એનાથી સુંદર જમીન હતી, એને એમ થયું ચાલો આ પણ એક લઈ લઉં. થોડુંક જ છે ને દોડવાનું, અને એક જ દિવસ મહેનત કરવાની છે ને પછી શું છે, પછી તો જલસા જ કરવાના છે રાજ. એમ કરતા કરતા એને 2-4 જગ્યાએ પહાડો લેવા ગયો. એમાં એટલા થાકી ગયા ભાઈ નાયક કે જ્યારે સાહેબ પાછું પહોંચવાનું, કારણ કે સૂરજ આથમે ત્યાં સુધી એને પહોંચી આવવાનું હતું, એ પહોંચવાનો જે સમય આવ્યો અને થોડેક દૂર રહ્યો 5-10 ફૂટ, 5-10 ફૂટ સમજો સાહેબ, 5-10 ફૂટ રહ્યો પછી એ પડી ગયા. ત્યાંથી એ હિંમત કરીને એમ વિચારે છે કે ચાલો હવે 5 જ ફૂટ છે, આમ કરીને આમ થાપો મારી દીધો અને આવી ગયા, પણ શ્વાસ નીકળી ગયા. અને પછી એ ભાઈને 4x6 ફૂટની ત્યાં જમીન કાઢી અને દફનાવી દેવામાં આવ્યું. તમારી ને મારી આ જ મૂડી છે, આ જ મિલકત છે. ખોટા રૂપિયા લેવાય નહીં, ખોટી બૂચ મરાય નહીં, ખોટા કર્મો કરાય નહીં. જેટલું સારું થાય એટલું કરો તમારી કલાથી, પણ કોઈને છેતરીને. અને તમે એમ કહેતા હશો કે આ બધું લઈ લેવાથી રૂપિયા, આ બધું અહીંયા સંપત્તિ પહોંચી રહેવાની છે. કુદરતનો એક નિયમ બહુ બેસ્ટ છે કે એક ટાંકડી જેટલી વસ્તુ હિન્દુસ્તાન નહીં, વર્લ્ડની કોઈની તાકાત નથી કે લઈ જાય. બધું અહીંયા પડ્યું રહે. એ ન રાખ્યું હોત તો ઉપર ખડકલા થઈ જતો, સાહેબ આ મારું છે, મારું છે, આ બે હોસ્પિટલો મારી છે, એ અહીંયાથી ઉપાડી જાય એવા છે. પણ એ સારું છે કુદરતનો નિયમ એ જ છે ને. એટલા માટે 2020-2021 પણ તમારે મારે હિંમતથી આગળ વધવાનું છે. ગમે તેવી કપરી પરિસ્થિતિ આવે
તમારે મારી હિંમતથી આગળ વધવાનું છે. એટલે કીર્તિદાનભાઈ, તમારી પાસે ફરીથી આવું છું કે જે પરિસ્થિતિઓ આવશે કે જે પરિસ્થિતિઓ આવે, જી સમય છે, સંજોગો છે, એની સાથે હમ આપણે જ બાત ભીડવાની છે. એટલે વાત અને કેટલીક પંક્તિઓ પણ થઈ જાય. પંક્તિ એના માટે ગાઈશ કે 2021નું વર્ષ આપણા બધા માટે નવા સૂરો લઈને આવે, નવી ઉર્જા લઈને આવે અને એનું સ્વાગત કરવું જ રહ્યું આપણે, કારણ કે આવનાર સમયનું સ્વાગત કરવું જોઈએ આપણે. सखी मंगल गावोरी धरती अंबरी सजावोरी उतरेगी आज मेरे पिया की सवारी अरे कोई काजल लावोरी मोहे काला टीका लगावोरी उनकी सबसे दिखूं मैं तो प्यारी लक्ष्मी जी वारो नजर उतारो अरे आज मेरे पिया घर आवेंगे आज मेरे पिया घर आवेंगे. શું વાત કરું કીર્તિદાનભાઈ, ડોલાવી દીધા એમ. કીર્તિદાનભાઈને સાંભળવું ને સાહેબ, અને મા ભગવતીની મોગલની એવી કૃપા છે. કીર્તિદાનભાઈ હજી એક પંક્તિ થઈ જાય હો. આ રેવાતું નથી અમારાથી. बिल्कुल बिल्कुल. रंगों से रंग मिले नए नए ढंग खिले खुशी आज द्वार मेरे रे डेरा. જગદંબાને પ્રાર્થના કરી કે ખુશીઓ જગતની જેની જેની બાકી છે, જેની મહેચ્છાઓ છે, જેની ઈચ્છાઓ છે, એ ખુશીઓ એમના દ્વારે આજે ઊભી હોય. खुशी आज द्वार मेरे रे डेरा पीहू पीहू पप्पी हारटे कुहू कुहू कोयाली जपे आंगन आंगन है परियों ने घेरा अनहद नाद बजावो सब मिले जी मेरे पिया घर आवेंगे एरी 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 सखीरी एरी 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 सखीरी કીર્તિદાનભાઈ, માતાજીને પ્રાર્થના કરીએ કે આખી જિંદગી તમે આ જ રીતે લોકોના દિલ ડોલાવતા રહ્યો. સંગીતમાં સાહેબ એટલી તાકાત છે સાહેબ કે આપણે ભલે સાયન્સમાં હજી આ લોકો સુધી આપણે પહોંચી નથી શક્યા, પણ સંગીતમાં એટલી તાકાત છે સાહેબ કે ગમે તેવો માણસ છે ને, એ તાનારીરીને આપણે બધી વાત સાંભળીએ જ છીએ. સંગીત છે ને એ તમને અંદરથી જ્યારે મોજ આવે, તમે ગમે તેટલા ટેન્શનમાં હો, પણ સંગીત તમને ડોલાવી શકે સાહેબ, તમને એમાંથી દૂર કરી શકે. સંગીત એ નશો છે. સંગીતનો નશો કરાય, ઘણા બોટલોનું કરાય. હા, એ કે આ ફલાણાને લઈ આવજો નહીં કે ભાઈ, ના કરતા વ્યસન મહામંથનનું કરો સંગીતનું. અને મહામંથન સાહેબ જુઓ, તમે વાત કરી, તમામ પ્રકારનું મહામંથન થાય સાહેબ. પોલિટિકલ હોય, ઇકોનોમિકલ હોય, કલાકારો માટે હોય, પ્રોત્સાહન માટે હોય, આપઘાત ન કરવા માટેના હોય, તમામ પ્રકારનું આ થાય. એટલા માટે સાહેબ કે તમને રોજ કંઈક મારે નવું આપવું છે, તમારામાં રોજ નવી એક હિંમત ભરવી છે, અને તમારા માટે
રોજ જાણકારી વાત હોય, નોલેજની વાત હોય, કોઈ પણ વાત છે એ બાકાત નહીં રાખીએ. પણ સવાલ એટલો જ સાહેબ કે તમે પોતે હિંમત ના હારતા, ગમે તેવી પરિસ્થિતિ, ગમે તેવી મુશ્કેલીઓ આવે એની સામે લડવાનું છે. પ્રશાંતભાઈ, મુશ્કેલીઓ છે એટલે જી હા, એટલે બિલકુલ હકારાત્મકતા દાખવવી જ રહી. અને જે સમય આપણને શીખવી ગયો છે એમાં ચોક્કસ આપણી જીવનશૈલી અને જીવન પરત્વેનો અભિગમ પણ બદલાયો છે. કેટલાક લોકો કદાચ નાસીપાસ થયા હશે એવું નથી, પણ ઘણા ખરા લોકોને જીવનની આપણી ભૌતિક જરૂરિયાતોમાં પણ કટોતી મૂકી અને પોતાની જીવનશૈલી બદલી છે. આપે જે વાત કરી કે ગોકુળિયું ગ્રામ, આ સમયે જે સરકાર ઘણા બધા પૈસા ખર્ચીને પ્રચાર પ્રસાર કરીને અવેરનેસના કાર્યક્રમ કરીને ગોકુળિયું ગામ બનાવવાનો પ્રયત્ન કરતા હતા, એ કદાચ આ પરિસ્થિતિમાં સાચા અર્થમાં ગોકુળિયું ગામ બન્યું. મને એ વખતે યાદ આવ્યું આપણી પવિત્ર ગંગા નદી, એની સફાઈ માટે પણ ઘણા બધા પ્રોજેક્ટ્સ હતા, ઘણી બધા પૈસા એના માટે ગવર્મેન્ટે ફાળવ્યા હતા. આ સમય દરમિયાન હમણાં જ એક ન્યૂઝમાં મેં જોયું કે ગંગા એટલી સ્વચ્છ થઈ ગઈ છે કે તમે એક સિક્કો નાખો તો એ તળિયે જાય ત્યાં સુધી જોઈ શકાય એવું ત્યાંના સ્થાનિક લોકોએ અધિકૃત રીતે કહ્યું છે. હવે તમે વિચાર કરો, એટલે હું તો આને એ રીતે મૂલવું છું કે આ પ્રકૃતિનું નિયમન છે. જે આપે કહ્યું કે 1920માં થયું હતું, એ બિલકુલ સાચી વાત છે. ને એવી જ આ પ્રકારની ઘટના 1820માં જ થઈ હતી, પ્રિસાઇઝ 1820માં. અને આમ પણ જયારે જીવનમાં સંઘર્ષ આવે ને સાહેબ, એ સંઘર્ષ પછી જે મનસ્થિતિ બને છે ને એમાંથી ઘણું સર્જન થતું હોય છે. એ બીજું વિશ્વયુદ્ધ હોય કે ભારતનું ફ્રીડમ ફાઇટિંગનો સમય હોય. તમે આપણો ફ્રીડમ ફાઇટિંગનો સમય જુઓ તો એ સમય પછી પણ જે જનરેશન આવી છે અને જે લોકોનો અભિગમ હતો દેશ માટે, સમાજ માટે, પોતાના અંગત જીવન માટે, તો હું તો એને એવી રીતે હકારાત્મકતાથી જ મૂલવું છું કે આ પરિસ્થિતિમાંથી જે આપણે પસાર થયા અને આ જે સમસ્યા ઉદ્ભવી, એ સમસ્યામાંથી આપણે કંઈક ચોક્કસ બોધપાઠ લઈશું જ અને લેવો જ જોઈએ. અને એ બોધપાઠ સાથે 2021નું આપણે સ્વાગત કરીએ. અને આપણું શાસ્ત્રના, આપણું સંસ્કાર વારસો પણ કહે છે કે શુભ તત્વોનો સ્વીકાર. બસ, તો એમાંથી, એ સંકટમાંથી એક શુભ તત્વો આપણે પામીએ અને એને આપણા જીવનમાં અમલમાં મૂકીએ અને આગળ વધીએ. બિલકુલ, બહુ જ સાચી વાત છે. મિત્રો, સંકલ્પ હું આજે એટલા માટે લઈશ, આમ તો દર નવા વર્ષે લેતો હું છું, પણ ગુજરાતીઓની, હિન્દુસ્તાનની જ્યાં જ્યાં મુશ્કેલીઓ હશે ત્યાં વીટીવીની સુદાનભાઈ ઊભા રહેશે. હા, પણ એ માસને લગતી મુશ્કેલીઓ હોય. મહેરબાની. ઘણા એકવાર મારો અહીંયા ઓફિસ સુધી એક ભાઈ આવી ગયા કે સુદાનભાઈ તમે બહુ મોટી વાતો કરો છો. મેં એટલે મારા સિક્યુરિટી કે શું છે, મને ના મળવાનું જ છે. મેં કીધું આવવા દો ભાઈ, વાંધો નહીં, બહુ મોટી વાતો કરો છો. મેં કીધું પણ તું બોલો ને ભાઈ, તમારો પ્રશ્ન તમારો સોલ્વ કરીશું. તમે આની વાત કરો છો, તમે આની ખાલી વાતો જ કરો છો. કે તમે મારી સગાઈ કરી દો તો સાચું માનવું. કે મારી સગાઈ કરાવી દો, હાલો, મારે કે કોઈ છોકરી દેતા નથી. ક્યાં સુદાનભાઈ જાય? એટલે સવાલ એટલો છે, ખરેખર આ સત્ય ઘટના છે, જરાય પણ પેલું નથી. એટલે કહેવાનો ભાવાર્થ છે કે જ્યાં માસને લગતું હશે, જ્યાં સમસ્યા હશે, લોકોના મુશ્કેલીઓ હશે, અથવા તો તમને કંઈક જાણકારી આપવાની છે, અહીંયા બધામાં આપણે હાજર રહેશું. નાનકડા વિરામ બાદ ફરીથી મળીએ છીએ, ક્યાંય જતા નહીં. વિરામ બાદ દર્શક મિત્રો આપનું સ્વાગત છે. ભાગી નથી જતા ને પાછા? હા સુદાનભાઈ, હવે 1 કલાક, આ 1.5 કલાક તમારા કારણે કર્યો છો. હા, તમને એમ થતું હતું કે સુદાનભાઈ એટલે ફોન લાઈન પણ આજે દર્શક મિત્રોને પણ જોડીશું. કોકિલાબેન જોડાયા છે મહેસાણાથી. જી કોકિલાબેન. હા સાહેબ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, એક પ્રશ્ન મારા ભણિયાનો. હા. ઇકો કંપનીમાં પાસ થઈ ગયો, ઇન્ટરવ્યુમાં પાસ થઈ ગયો, ઇકો કંપનીમાં કલોલ. હા. એટલે હવે એને જોઈન કરવાનો, એના બાજુ મમ્મી અપંગ ને પપ્પા અપંગ. આ પસ્તી સાહેબ ના પાસે બીજા આધાર નહીં, એટલે જોઈન્ટ નથી કરતા. ના, હવે પરીક્ષા આલી દોડ કરી દે. હવે હું કે ઇકો કંપની સમાચાર નહીં. હવે સાહેબ આટલું કરો સાહેબ, બધા રોજ તમારા મહામંથન જવું સાહેબ. વાહ રે વાહ. અને તમારા બધાના આશીર્વાદ છે અને ખૂબ એમને પણ સારી નોકરી મળી હશે. હું ભગવાનને પ્રાર્થના કરીશ. ખૂબ ખૂબ આભાર કોકિલાબેન. અને
જય શ્રી કૃષ્ણ. જુઓ હજી પણ આ આપણી સંસ્કૃતિ છે સાહેબ. આ સંસ્કૃતિ છે નમસ્તે. આ કોરોના આપણે નમસ્તે શીખાડ્યા, ખબર છે? હા, આ બધી હું એટલા માટે કહી રહ્યો છું કે આપણા જેટલા પણ આપણા ખાના છે, આપણા શાસ્ત્રો છે, આપણું આયુર્વેદિક છે, આ ઋષિ મુનિઓ બનાવેલું ધી બેસ્ટ, ધી બેસ્ટ. હા, પછી એમાં નવો રંગરૂપ આવીને એ શબ્દ મારથી ન બોલાય, જૂની બોટલ વાળું આ તેને એવું બધું, એમ એ મારે નથી બોલવું એમ. પણ વાત એ છે, એકાદ દર્શક મિત્ર મને એવું કીધું કે સુદાનભાઈ, ભાજપ કોંગ્રેસના બીજી પાર્ટીઓના કાર્યકર્તાઓને તમે કહેજો સંકલ્પ લે એમ. મેં કીધું હવે એ તો હું કેમ કહી શકું, એ તો એના પાર્ટી નેતાઓ કે. મને કે ના ના તમે કહેજો નહીં કેમ. મેં કીધું સારું કહી દઈએ. એટલે ભાજપ અને કોંગ્રેસ અને બીજી આમ આદમી પાર્ટી કે જે પણ કાર્યકર્તાઓ હોય એને મારી વિનંતી છે કે એક એવો સંકલ્પ લેજો કે તમે દેશને વફાદાર રહેજો. વોટ્સઅપ યુનિવર્સિટીઓને નહીં, તમારી પાર્ટીઓને પછી રહેજો વાંધો નહીં, પણ દેશ પેલા સાહેબ. આપણું દેશ હશે ને, પાર્ટીઓ આવશે ને જશે, કઈક આવ્યા ને સિકંદરની કબર જડતી નથી, આપણે બધાને ખબર છે. પણ રહેશે ને સાહેબ તો એ આપણો દેશ રહેશે. અને દેશને બચાવવું હશે તો તમે બુદ્ધિથી વિચારવાનું ચાલુ કરજો. તમે પોતે સ્વતંત્ર, અત્યારે સંશોધનના ખૂબ સાધનો છે, એટલે મારી અપીલ આપને છે કે તમે, નહીં તો આમાં શું છે, તમે પાછા મિસગાઈડ કરો, આ કે આને આમ કે છે ને આનું, એટલે અહીંયાથી ચાલુ છે. પોંજી સ્કીમ હોય, એક પોંજી સ્કીમમાં તમને સમજાવી દઉં મિત્રો, એટલે યાદ રાખજો પછી બધા દર્શક મિત્રો, કે મારે આ બોલપેન આપવાની હોય ને એટલે હું આપવું નહીં એમ. હું એક મિત્રને કહું કે આ બોલપેન તમે 3 વેચાડી દો તો એક એમાંથી તમારી. એટલે એ 3 વેચાવવા માટે એને કોને પકડે? એના ભાઈને પકડે, માસીના દીકરાને પકડે, એવી રીતે પકડે 3. એને 3 પકડાવે, એને 3 પકડાવે, એને 3 કરે. આની 1000 બોલપેન વેચાઈ જાય, બોલપેનમાં પાછું કઈ હોય નહીં. હા, પેલા અમુક કૌભાંડો થાય છે ને પોંજી સ્કીમો, એવી રીતે એમ એના સભ્યો બનાવતા જવાનું. એટલે એ સભ્યોમાં ન પડતા તમે દેશને વફાદાર રહેજો. હા, એટલે વાત છે. સોનકભાઈ તમારી પાસે આવવા માંગીશ કે જે સ્થિતિએ આપણે આશાવાદી બની રહ્યા છીએ અને એવી જ રીતે ટકી રહેવું પડશે. ભલે હજી થોડી ઘણી વાર લાગે, અર્થતંત્રના અંતે બધું પાટે આવતા, સરકાર સામે પણ ખૂબ મોટા પડકારો છે, ચીન સામે, અર્થતંત્ર સામે, ખેડૂતો સામે, આ બધા પડકારો તો છે જ, પણ આપણે પણ એમાંથી રસ્તાઓ કાઢવા પડશે. બિલકુલ સાચી વાત છે. દરેક જણ, હમણાં જ વાત કરી એવી રીતે દરેક જણે પોતાનું એક કન્ટ્રીબ્યુશન, જેને આપણે સંકલ્પ તરીકે પણ લઈ શકીએ, કે એક સંકલ્પ કરવો પડશે. અને જેમ કીધું એમ બાપુએ કે પોતાના માટેનો સંકલ્પ નહીં, એ તો બધા લેતા જ હોય છે, તમે પણ કીધું એમ, સંકલ્પ બીજા માટેનો લેવો પડશે. કારણ કે અત્યારે આપણે એ પરિસ્થિતિમાં છીએ કે જ્યાં લગભગ બધી ભેદરેખાઓ જતી રહી, જ્યાં બધા જ સરખા થઈ ગયા અને એક માણસ બધા બીજા માણસો પર ઇફેક્ટ પાડી શકે છે એની બધાને ખબર પડી ગઈ. પછી એ ઇન્ફેક્શનની દ્રષ્ટિએ હોય કે એક નોકરી કે એક ફેક્ટરી બંધ થાય અને હજારો બેરોજગાર થાય એ દ્રષ્ટિએ હોય, તો દરેક માણસ બીજાને સ્પર્શે છે અને અસર કરે છે, એના જીવનને ઉથલ પાથલ કરી શકવાની શક્તિ ધરાવે છે, એ આપણને ખબર પડી. એટલે હવે આપણે આપણાથી આગળ વિચારવું પડશે કે આપણે જ નહીં, જો બધા સુખી રહેશે, જો વસુધૈવ કુટુંબકમની ભાવના હશે તો જ આપણે, કારણ કે હવે તો માઇલો દૂર, લાખો હજારો માઇલ દૂર થયેલો રોગ આપણે ત્યાં પહોંચી જાય છે દિવસોમાં, મિનિટોમાં, અને આપણને તહેસ નહેસ કરી નાખે છે. એટલે હવે તો આપણે ચીનના લોકોની સુખાકારીની કામના કરવી પડશે, લંડનના લોકોની સુખાકારીને. હમણાં જ શિવાનીએ કીધું એક ફિલ્મ હતી જેનું શૂટિંગ લંડનમાં થવાનું હતું, હવે લંડનમાં આ નવા સમાચાર આવ્યા તો લંડન એમનું બધું શેડ્યુલ કેન્સલ થઈ ગયું. એટલે હવે આપણે ઘેર બેસીને એ પણ પ્રાર્થના કરવાની કે વિશ્વના દરેક દેશના દરેક વ્યક્તિને સુખી અને સમૃદ્ધ રાખ, જેથી કરીને અમે પણ સુખી અને સમૃદ્ધ રહીએ. એટલે પહેલા જે હસવામાં વાત કહેતા હતા ને કે ઈશ્વર સૌનું ભલું કરે, શરૂઆત મારાથી કરે, હવે ઊંધું કરવું પડશે, ઈશ્વર સૌનું ભલું કરે, હું એમાં આવી જાઉં છું. વાહ, બહુ સાચી વાત કરી. હવે તમારે સામેવાળાની પણ ચિંતા કરી. એમાં મને એક આવી ગયું વચ્ચે પ્રસંગ થયો, વચ્ચે આવી જાય પાછા વચ્ચે બધું. એક ભાઈએ ભગવાન પાસે માંગ્યું, વચન માંગ્યું, એટલે ભગવાન પ્રસન્ન થયા કે ભાઈ શું જોઈએ? તો કે પ્રભુ તમે, હું કહીશ આપશો ને? તો કે પણ એક શરત, પાડોશીને ડબલ આપીશ. હારો વિચાર પડી ગયો, માંગવું શું? એને તરત વિચાર આવી ગયો, બોલો, કે મારી એક આંખ ફોડી નાખવી. બોલો, પણ આપણે એવું નથી કરવાનું. આપણે સાહેબ ડબલ એટલા માટે કે એમણે કીધું એમ કે એમણે કેમ શિવાની બેનની વાત આવી કે ભાઈ અમારા લંડનનું શૂટિંગ અટકી ગયું, એટલે આ આખી ઘટના છે.
આપણે સર્વ વિશ્વ કલ્યાણ અર્થે હોય. પછી આપણો દેશ સારો અને મહાન બને એની આપણે હોય, આપણો રાજ્ય સારું બને એની આપણે હોય, આપણો સમાજ સારું બને એની પણ આપણે હોય. હા, પણ મારો જ માત્ર સમાજ આગળ વધે, બાકી બધા તમે ખાડામાં પડી જાવ એવું ન હોય. આ વાત હું એટલા માટે કહી રહ્યો છું કે સમાજના આગેવાનો પણ મારે કેવું છે કે માત્ર સમાજને લઈને આગળ નીકળે છે એને ક્યાંક લાભ હોય, સર્વ સમાજને લઈને નીકળતો હોય ઈ યોદ્ધો આ દેશને સમર્પિત થઈ શકે. શું કામ સર્વ સમાજ? સાહેબ એટલા માટે કે માત્ર સમાજને લઈને નીકળે તો એને તો વોટ જોતા હોય તો જ નીકળે, બાકી નીકળે જ નહીં. બાકી એને શું જરૂર? કાંઈ એને હોલ્ટ રાખવો હોય કે ભાઈ 5 ફાઇલો મારી જે પાસ થઈ જશે, મારા સાથે સમાજ છે. સમજો તમે, હું એટલા માટે કહી રહ્યો છું, સમાજવાદ, જ્ઞાતિવાદ, જાતિવાદ, ધર્મવાદ ઈ બધું આપણે ગોઠવેલું છે. આપણા સૌનો લાભ થતું ગયું એમ તમને મને જ્ઞાન આપતા ગયા કે એ આપણું સમાજ છે, જરા જોઈ લેવાનું છે. હા, તો ઈ સમાજની દીકરીઓ છૂટાછેડા થાય જ છે ને, નથી થતા? કહેવાનો ભાવાર્થ છે કે મનુષ્યની જેમ વિચારો, માનવ ધર્મ શ્રેષ્ઠ છે. એટલે શિવાનીબેન, જે રીતે આપણે પહેલા પણ વાત કરી, અત્યારે પણ આગામી સમય ભલે પડકારજનક હજી પણ રહેવાનું છે, થોડું સંકલ્પો પણ લેવાના છે. સરકારે, રાજ્યોએ, નેતાઓએ બધાએ કંઈક ને કંઈક કરવું પડશે. એ જ વાતને થોડી આગળ લઈ જઈશ કે આપણે જેટલી જરૂર છે આપણને એઝ એન ઇન્ડિવિજ્યુઅલ, એઝ અ સોસાયટી, આપણે એટલામાં જ લઈને આગળ વધીએ. નિસ્વાર્થ થઈને કરીશું, અત્યારે બધાનો સાથ આપણને મળશે. નિસ્વાર્થ થઈશું તો આજુબાજુના લોકો માટે, તમારા સમાજ માટે, ચોખ્ખા પાણી માટે, ચોખ્ખા હવા માટે, એ બધું આપણને મળશે. તો આપણું મૂળ શું છે કે આપણી હેલ્થ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. આ પેન્ડેમિકમાંથી બહાર આવવા માટે આપણને ખબર પડી કે આપણી સૌથી મોટી ધન મૂડી આપણું સ્વાસ્થ્ય છે. અને એના માટે જો આપણે નિસ્વાર્થ થઈને જ આપણી દુનિયામાં આગળ વધશું, કારણ કે રિસોર્સિસ બહુ જ છે આપણા બધા પાસે, પણ ટકશે નહીં જો આપણે જોઈએ એનાથી વધારે આગળ ફેલાઈશું તો આઈ થિંક એ એક સંકલ્પ છે કે જેટલું નિસ્વાર્થ થઈને આપણા રિસોર્સિસ માટે, હવા પાણી માટે અને આપણા આજુબાજુના લોકો માટે આપણે કરશું અને સાથે મળીને આગળ વધશું તો જ આપણે આ પેન્ડેમિક જે કહીએ છીએ એમાંથી આગળ નીકળીશું. બહુ સાચી વાત કરી. પર્યાવરણ માટે પણ આપણે લડવું પડશે, આપણે શુદ્ધ પાણી માટે પણ લડવું પડશે. અને લડવા કરતા આપણે સ્વયંભૂ કે ભાઈ કચરો ન નાખે. ઘણા તો આમ ઉપરથી જુએ બરોબર છે, નાખે. હરા ભાઈ તમે યાર આવા ભલામણ, એટલે એમ વિચારે આવે. એમ એમણે જે શિવાનીબેને વાત કરી કે દરેક સ્તરે નાનામાં નાનો સાહેબ, એક રિક્ષા વાળો હોય, ઓટો ચલાવતો હોય અને રાત્રે 12 વાગ્યા હોય, કોઈ બેન દીકરી જતી હોય અને બેન દીકરી ડરતી હોય તો એને કહે કે બેન બેસી જા મારી રિક્ષામાં, અને જે હાલતા ભાવ હોય એ જ ચાલતા ભાવ લે, ત્યારે સાહેબ માનવાનું કે તમે એનું સાચું કરી. એક રિક્ષાવાળો પણ કરી શકે, એક મંત્રી પણ કરી શકે. હા, પોતાના માટે નહીં ભાઈ. ઘણા લોકો ફાર્મ હાઉસ પછી દીકરાને કે બીજો લીધો એટલે હવે બીજો લઈને ઉપર જવું. હા, પછી છેલ્લે આવે ને મને અન્યાય બહુ થયો. તને તો કોણ ન કરે અન્યાય ભાઈ, કે ગામને અન્યાય કર્યો છે. તમને ખબર છે સાહેબ, 100 રૂપિયા ભગવાને આપ્યા હોય તમને મને, 100 વ્યક્તિઓ માટે આપ્યા હોય, 1-1 રૂપિયો આપણે લેવાનું હોય, પણ એમાંથી 5 વ્યક્તિઓ હોય કે 10 વ્યક્તિઓ એ 9-9 રૂપિયા લઈ લે તો બાકીના શું વધ્યું? સમજ્યા તમે? મંત્રીઓ અને નેતાઓને એમ કહું છું કે તમે જે કરો છો ને ધંધાના નામે, આ બધાના નામે, એ ક્યાંક કોકમાંથી તમે લૂંટી રહ્યા છો. એ તમે સંકલ્પ લેજો કે હવે આપણે લૂંટવાનું બંધ કરો. 1 વર્ષ ખાલી કરો. આઈએસ આઈપીએસ ને પણ કહું છું 1 વર્ષ કરો. આ ગુજરાત જો હિન્દુસ્તાનનો નંબર 1 રાજ્યના મને તમારે જૂતો મારવાનો સાહેબ બને, ભ્રષ્ટાચાર બંધ કરી દો. સાંભળે કોણ? રામેશ્વર આપણું કોણ સાંભળે? ગાડી તો એ તો એમ વિચારે. હમણાં તો ઘણા લોકો તો એમ કે કોરોના ગયો ને એમાં તો કે યાર સાઈડ આવક બંધ થઈ ગઈ, કારણ કે બંગલાઓ લઈને બેઠા હોય. પેલા 25 લાખનું 50 લાખનું ટોકન એક બૂચ માર્યું હોય અધિકારીઓએ, તો 50 લાખનો ટોકન હોય, પછી હપ્તા ગોઠવી નાખે. પણ હમણાં કોરોનામાં તો હપ્તા બંધ થઈ ગયા, બહાર નીકળે હોય તો આપે ને, બાકી કોણ આપે? એટલે આ બધી વસ્તુઓ પણ છે, દૂષણો પણ છે. રામેશ્વર બાપુ, સંકલ્પ લેવાની વાત છે અને એમાં આપ રાજકીય મહાનુભાવોને વધારે
દર્શકોના માધ્યમથી કહેવા માંગો છો ને કહો છો, પણ સૌથી પહેલા એક ચિંતા જે ખેડૂતોની છે હા એ સૌથી પહેલા ભગવાન કરેનું એક સાધુ તરીકે પ્રાર્થના કરું કે એ સમસ્યા જે રીતે આવતી હોય, જેનાથી આવતી હોય, કારણ કે એ પરિસ્થિતિ બહુ જ ગંભીર છે અત્યારે ઈશુદાનભાઈ. એટલે એક તો એ ખેડૂતોનું થોડું બુદ્ધિજીવી લોકો વિચારે. બીજું મારે નવા વર્ષના સંકલ્પમાં એ કહેવું છે કે થોડું ભૂલતા શીખીએ. બહુ યાદ રાખવામાં મજા નથી, હા હા કારણ કે રાગ દ્વેષ જે થયું છે, કારણ કે આપણી છાપો તમે કોઈ પણ, હું એમ નહીં કહું કે રાજકીય જગતમાં બધાય ખરાબ હોય છે અને બધા સારા પણ છે, પણ જે છાપ થઈ ગઈ છે ઊભી આપણે ત્યાં, એનું કારણ સત્ય હશે ત્યારે જ ઊભું થયું હશે કંઈક, કે રાજકીય કોઈ પણ આગેવાનનું નામ આવે એટલે પછી આપણને એક દ્રષ્ટિ આપણી ત્યાં બેસી ગઈ છે કે આ વસ્તુ આવી જ છે. પણ એ કેમ, એ બધાએ સંશોધન કરવાની જરૂર છે રાજકીય આગેવાનો. બીજું એક કે આ નવું વર્ષ પ્રારંભ થઈ રહ્યું છે ત્યારે મેં પહેલા પણ કીધું કે ઘણું બધું ભૂલવાની જરૂર છે. પેલો આમ હતો ને પેલી આમ હતી ને આ, એમાં આપણે સુખી થશું, નકર આમનામ આપણે કોરોના સિવાય મરી જશું. એટલે સૌથી પહેલા આપણે બધું ભૂલીએ, રાગ દ્વેષ. મારે અને કેવું છે રામચરિત્ર માનસમાં તુલસીદાસજીની પંક્તિ યાદ કરું ઈશુદાનભાઈ આજે, કે પરમ ધર્મ શ્રુતિ વિદિત અહિંસા. ધર્મો અલગ અલગ ભલે નામ આપતા હોય, પણ તુલસીદાસજી એમ કહે કે મોટામાં મોટો ધર્મ છે ને અહિંસા છે. કોઈની હિંસા ન થાય, વાણીથી પણ કોઈની હિંસા ન થાય. બિલકુલ. આપણે સત્તા ઉપર બેઠા હોય ને તો આપણી ખુરશીથી પણ કોઈને દુઃખ લાગે ને એ પણ એક હિંસા છે. હા બહુ સાચી વાત છે. કોઈ એટલે એ પણ મારે એમ કેવું છે કે આપણે ભાગ્યશાળી છીએ કે આપણે નવા વર્ષમાં પ્રવેશ કરીએ, એનીમાં ભારતના ભૂમિમાં છે. દેવતાઓ પણ અહીંયા શરીર લઈને આવવા માટે આમ તત્પર છે, અને એ ભૂમિમાં આ તો કરોડો જન્મના પુણ્ય ભાગ્યો દયે ન બહુ જન્મ સમર્જિતે ન સત્સંગ મંચ લભતે પુરુષો યદા હોય. તમે કહેવાય 84 લાખ યોની છે ને એમાંથી સારા કર્મો કર્યા હોય ત્યારે આ એકવાર સીટ મળે છે. તમે સીટ શબ્દ વાપરી, એટલે સીટ એટલે તમારી જે સીટ હોય, ઘરની સીટ પણ હોય, ઝૂંપડીની પણ સીટ હોય, સીટ મળે છે. અને એ સીટ તમે વીખી નાખો. તમે જો આ 5 વર્ષ મળે કે આપણને 57 કે 58 કે 59 શિક્ષકની મળે છે, પછી ખાલી કરવાનું થાય તો એ સાહેબ ગમતી નથી. પણ જ્યારે આ આજે 100 વર્ષ મળી છે ને એ ખાલી કરવાનું જવાનું થાય ત્યારે ઉપર જઈને આપણે શું હિસાબ આપશું? અને પાછા આપણે બધાને શું કહીએ કે અમે ધર્મના માણસ છીએ, અમે તો ભારતની ભૂમિના માણસ છીએ, અમે ભાગશાળીએ છીએ. પણ આપણી અંદર મૂલ્ય ટકશે, આપણી અંદર સત્યતા ટકશે, આપણી અંદર અહિંસા ટકશે. હું એમ કહું છું કે શહેરની તમે ચિંતા કરો, પણ સાથે સાથે મારા ગામડામાં છેલ્લા અવસ્થામાં હજુ પણ ક્યાંક પાણીની સમસ્યા છે, હજુ પણ મારી બેન દીકરીઓને જે ગેસના બાટલાઓ નથી પહોંચ્યા, હજુ ભૂંપુણા વેણી અને ચૂલામાં જે રાંધે છે, હજુ ક્યાંક હા કરે છે સરકાર, હું ના નથી પાડતો ઈશુદાનભાઈ, બધું કરે, પણ એનું એક સંશોધન નવા વર્ષમાં થાય કે હજુ ક્યાં ઉણપ છે. મારે એક બીજું પણ કહેવું છે, કુપોષણની જે સમસ્યા છે, હજુ પણ ગુજરાતમાં જે અમુક આંકડો આપણા બાળકોનો આવે છે, જે દેશનું ભાવિ છે, એમાં પણ હજુ આપણે વિચારીએ. કારણ કે આપણે પ્રયત્ન કરવા પડશે. કારણ કે મારે એક પંક્તિ કહેવી છે, પછી પંક્તિ વાત કરીને મારી વાતને પૂરી કરી કે આ ભારત દેશની ભૂમિ કેવી છે કે અહીંયા તો તમે શબ્દ શોધોતા સંહિતા નીકળે. દાદ બાપુની છે કે આ ભૂમિમાં માણસ ગમે કરી શકે. તમે સીટ ઉપર બેઠા બેઠા ગમે કરી શકો સાહેબ, તમારી સત્તામાં આવ્યા પછી તમે ગમે કરી શકો. એ તો હમણાં દાદ બાપુની પંક્તિઓ છે આપના કહેવાથી. શબ્દ એક શોધો તા સંહિતા નીકળે છે, કોઈ એક ખોદો તા સરિતા નીકળે છે. આ ભારતની ભૂમિ છે આ દેશ કી ધરતી, મેરી દેશની ધરતી સોના ઉગલે હીરે મોતી. આપણે એના સંતાનો છીએ, ઋષિના સંતાનો છીએ, શાસ્ત્રોના સંતાનો છીએ, ગંગાના સંતાનો છીએ, યમુનાના સંતાનો છીએ. એટલે શબ્દ એક શોધો તા સંહિતા નીકળે છે, કોઈ એક ખોદો તો સરિતા નીકળે છે. જો જનક જેવા આવીને હળ હાંકે તો હજી પણ ધરતીમાંથી સીતા નીકળે છે. જનક જેવા આવીને હળ હાંકે તો હજી પણ સીતાજી નીકળે છે. હજી ધબકે છે ક્યાંક લક્ષ્મણની રેખાઓ, હજી પણ ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ. રાવણ જેવા રાવણ પણ હજુ બીતા નીકળે છે, હજુ પણ નીકળે છે સાહેબ. હજુ લક્ષ્મણ જેવા જો કોઈ મૂલ્યવાન રેખા કરે ને તો રાવણ જેવા રાવણો પણ બીતા નીકળે છે. છેલ્લી પંક્તિ, સાવ અલગ તાસીર છે ભારત ભૂમિની, સાવ અલગ તાસીર છે ભારત ભૂમિની, મહાભારત વાવો ને ગીતા પ્રગટે છે. આ જે પંક્તિઓ છે સાહેબ આપણે ધારે કરી શકીએ, કારણ કે આપણે ઋષિના સંતાનો છીએ, એના રક્તમાંથી આપણે પ્રગટ થયા, મહાભારત અને રામાયણના સંતાનો છીએ. ત્યારે સૌ વીટીવીના સૌ દર્શકોને, એના દરેક દર્શકોનું નવું વર્ષ ખૂબ સુખમય નીકળે અને કોરોના નાબૂદ થાય એવી
આ અમારી દેહાણની જગ્યાઓ, અમારા વૈષ્ણવ બિલકુલ. સાધુ સમાજ, બધા સાધુ હતી. હું એક પ્રાર્થના નાનકડા કરું વિરામનો સાહેબ. ફરીથી સમય થયો છે, પણ હમણાં જ રામેશ્વર બાપુ યાદ કરાવ્યું એટલે સૌને બુચિષ્યાઓ હોય કે કોઈ પણ હોય અને સૌને મિચ્છામી દુક્કડમ આ વર્ષની, કારણ કે આ સીટ હું મારો ધર્મ નિભાવું છું. કોઈનો વ્યક્તિગત ક્યારેય મારો દેશ રાગ દ્વેષ પણ હોઈ ન શકે. આ ખુરશીમાં મારો ધર્મ છે કે હું સત્ય કહીશ. VTV નો નિશુદાનભાઈનો ધર્મ છે એટલે મારે કહેવું પડે જ તમને. બાકી તમારા પ્રત્યે કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મ કોઈને પણ દુઃખ લાગ્યું હોય, બૂચ મારતા હોય તો હું કહીશ, પણ છતાંય હું તમારી માફી માંગુ છું બુચિષ્યાઓની, કારણ કે મિચ્છામી દુક્કડમ આ વર્ષે એટલે આખા વર્ષમાં જે પણ મેં અહીંથી તમારું દિલ દુભાવ્યું હોય તો માફી માંગુ છું. એક નાનકડા વિરામ બાદ હજી પણ આપણે ભૂમિબેનને પણ સાંભળવા છે. વિરામ બાદ વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. ભૂમિબેન, થોડીક છેલ્લી વાત 1.25 મિનિટની આસપાસ થઈ જાય અથવા તો પંક્તિ. જી ચોક્કસ. જે રીતે આપણે જે ખરાબ સમયમાંથી પસાર થઈને હવે સંકલ્પ કરી રહ્યા છે કે માતાજીને કે 2020 અમારું જે પણ ખરાબ હતું પણ 2021 બહુ સરસ ફળદાયી નીવડે એના માટે जितना दिया मेरी माँ ने मुझको उतनी मेरी औकात नहीं, जितना दिया मेरी माँ ने मुझको उतनी मेरी औकात नहीं, ये तो कर्म है उनका वरना मुझ में तो ऐसी कोई बात नहीं. ત્યારે સ્પેશિયલી એક કડી ગાવી છે ત્યારે બિલકુલ. તું અંતરની વાત જાણે છે આઈ, તને કાઈ કહેવું પડે નહીં કાઈ, તને બીજું કહેવું પડે નહીં કાઈ, બધી તારી નજરે કિતાબો ગાડી, નમો મંગલા રૂપ મોગલમાં, નમો મંગલા રૂપ મોગલમાં, નમો મંગલા રૂપ મોગલમાં. એટલે માને પ્રાર્થના કરીએ કે 2021 મારું ખૂબ જ ફળદાયી નીવડે. વાહ, ખૂબ જ સુંદર. અને છેલ્લે તમે જે આ છેલ્લા વર્ષના છેલ્લા મહામંથનમાં એટલે વર્ષના છેલ્લા મહામંથનમાં છેલ્લી પંક્તિ તમે મા મોગલને યાદ કરીને ગાય, ખૂબ ખૂબ અભિનંદન. સૌ મહાનુભાવોનો, શિવાનીબેન, સોનકભાઈ, પ્રશાંતભાઈ, રામેશ્વર બાપુ, કીર્તિદાનભાઈ, ભૂમિબેન, તમામનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો જોડાયા એ ન જોડાઈ શકે એમનો પણ ખૂબ ખૂબ આભાર. મિત્રો સૌ સારા સંકલ્પ લેશું, જરાય ટેન્શન નાખો, ટેન્શન નાખો એટલે કે ટેન્શન જરાય લેવાની જરૂર નથી. 2021 આપણું છે, 22 આપણું છે અને કંઈક સારું થશે. જો સૃષ્ટિનું ચક્ર છે એ તો ફરતું રહેશે. સારા કર્મ હોય તો ઓટોમેટિકલી સાહેબ સારું કર્યું હશે ને તો તમારે ક્યાંય વાંધો નથી. બાકી 4 ચોટલાએ 5માનો પતાવ્યું હશે તો એ તો ભોગવવું પડશે. છેલ્લી વાત કહી દઉં, પણ સારું કરશું, સારા સંકલ્પ લઈએ અને તમારા માટે હંમેશા VTVની સુદાનભાઈ ઉભા રહેશે એવા સંકલ્પ સાથે ખૂબ ખૂબ આભાર. મિચ્છામી દુક્કડમ. હેપી ન્યુ યર.